સાથે મળી એક નમસ્કાર મહામંત્રનું મંગલાચરણ કરી આપણે પરમાત્માના શરણે જઈએ અને આત્મકલ્યાણના ભાવમાં આગળ વધીએ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો વાયરિયાણમ, ઓમ નમો ઉવસા, નમો લોયે સવસાઉણમ, એસો પંચ નમો કારો સવપા મંગલાણમ ચ સવેસીમ પડમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ. નવકાર મંત્ર એ આત્માના ઉત્થાનનો માર્ગ છે. નવકાર મંત્ર એ આત્માના અનાદિના અનંત અપરાધોનો નાશ કરીને અનંત ગુણને પ્રગટ કરીને આત્મ સ્વરૂપમાં સ્થિર કરનારો માર્ગ છે. અને જે 5 પદમાં અરિહંત પદ અને સિદ્ધ પદ એ આપણા માટે આરાધ્ય છે. આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ એ આપણા માટે આદર્શ છે વર્તમાનનો. ભાવિનો આદર્શ તો સિદ્ધ પદ જ છે, પણ વર્તમાનમાં પ્રત્યેક શ્રાવક, પ્રત્યેક જીવ એના માટે આદર્શ એ જ છે કે હો પરમાત્મા, ક્યારે હું આ સાધુ ભગવંતો જેવું મારું જીવન બનાવું. એટલે શ્રાવક નમસ્કાર મંત્રની આરાધના કરે ત્યારે અંતિમ પદ જે નમો લોયે સવસાહુણમ એ 5મું પદ છે. અને આ પદને માટે એના આત્મામાં એવો ભાવ જાગે છે કે પરમાત્મા, ક્યારે હું આ પદમાં મારું સ્થાન પ્રાપ્ત કરું. જો અહીંયા બેઠા બેઠા આપણે હંમેશા નવકાર મંત્ર ગણીએ, નવકાર મંત્રની આરાધના કરીએ, પણ હૃદયમાં ક્યારેય પણ આપણને આ 5 પદમાં આપણને પણ સ્થાન મળે એવો ભાવ ન જાગે તો આ જ્ઞાની કહે છે એ નવકાર મંત્ર માત્ર આપણા માટે રટણ સમાન અને સ્મરણ સમાન બની રહે. પણ જ્યારે આપણે આ 5 પદમાં આપણું સ્થાન આવે એવી ભાવના કરીએ ત્યારે ધીમે ધીમે અંતરમાં એક વિકાસ, અંતરમાં એક ઉત્થાન શરૂ થાય છે. તો આવા ઉત્થાનરૂપ મંત્રને મેં તમે આત્મસાત કર્યો. હવે આપણે અનંત ઉપકારી એવા આપણા ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમપિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ, ભૂતકાળના, ભાવિના અને વર્તમાનના, એટલે ત્રિકાલ જ્ઞાનીઓ, 3 કાળના જ્ઞાનીઓ આ જગતના જીવોને જે માર્ગ બતાવે છે. जो मार्ग दिखाते हैं, जो रास्ता दिखाते हैं, जो मार्ग पे चलने को बोलते हैं, जो मार्ग पे खुद चले ऐसा रास्ता, એવો રસ્તો બતાવે છે કે જ્યાં ચાલીને આજ સુધીના અનંતે અનંત જ્ઞાનીઓ સિદ્ધપદને પામી ગયા છે. ગઈકાલે આપણે શ્રી વસ્તુપાલજીની માગણીમાં એની માગણી હતી જે પહેલી કે પરમાત્મા મને ભવો ભવ શું મળે? પહેલી માગણી શું હતી? શાસ્ત્રનો અભ્યાસ મળે. શાસ્ત્રનો મહિમા જેણે જાણ્યો છે, શાસ્ત્રનો સ્વાદ જેણે ચાખ્યો છે, જ્ઞાન વડે જેણે આત્માના ભાવોમાં, પરિણામની ધારામાં વિકાસ જોયો છે, એવો આત્મા જ આવી અભ્યાસની માગણી કરી શકે. એટલે વસ્તુપાલની માગણીઓ એ માત્ર આપણી જેવી માગણીઓ નથી. આપણે તો શું કરીએ છીએ કે જે નથી મળ્યું એ આપણને મળે. એને તો મળ્યું હતું, એનો આસ્વાદ કર્યો હતો અને એ આસ્વાદ પછી એને અનુભવ થયો હતો કે આ સંસારમાં મારા અજ્ઞાનનું અંધારું દૂર કરનાર આ જ્ઞાનનો દીપક
જો મારી પાસે પ્રગટેલ ન હોત અને એનો અંશ પણ મને પ્રાપ્ત ન થયો હોત તો વર્તમાનનું મારું જીવન કેટલું વ્યર્થ થઈ જાત. એટલે આ ભવ વ્યર્થ ન થયો એનો આંશિક પણ અહેસાસ જો હોય તો એટલો જ હતો કે વર્તમાનમાં આજ સુધીમાં મેં જે કંઈ સુખ, શાંતિ, સાતા અને જીવનની અંદર સમાધિનો અનુભવ કર્યો એ માત્ર મારા શાસ્ત્ર અભ્યાસના કારણે જ છે. અને હજુ પણ મને મોક્ષ ન મળે ત્યાં સુધી પરમાત્મા જો મારે શાંતિનો અનુભવ કરવો હોય, સમાધિની ક્યાંય પણ અનુભૂતિ કરવી હોય અને કલ્યાણના માર્ગે ચાલવું હોય તો મને મોક્ષ સુધી શું મળજો? શાસ્ત્ર કા અભ્યાસ હર જન્મ મેં મિલે. એવી ભાવના કરી અને આગળ વધીને બીજી માગણી કરી, જીનપદ નતી, જીનના ચરણોમાં, જીનના શરણમાં, જીનના શાસનમાં, વિતરાગના માર્ગમાં, ચતુર્વિધ તીર્થમાં મારું સ્થાન હોજો. કેટલી મોટી માગણી છે. મેન તમે એની વિચારણા કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. દ્રવ્યથી મનુષ્યનો ભવ હોય, ક્ષેત્રથી આર્ય ક્ષેત્ર હોય, કાળથી ચોથો વારો હોય અને ભાવથી આત્મામાં કલ્યાણનો એટલે કે સમ્યક દર્શન પછીનો ઉત્થાનની શ્રેણી શરૂ થતી હોય. આવી ભાવનામાં જીનપદ માગ્યું. અને હવે આજ વસ્તુપાલજી એની ત્રીજી માગણી કરે છે. આપણે બે માગણી બરાબર યાદ રહી ગઈ ને. તો હવે ત્રીજી માગણી છે એની કે સંગતિ સદા આર્યેહી, સંગતિ સદા આર્યેહી. મને જુઓ, જેટલો શાસ્ત્રાભ્યાસનું મહત્ત્વ છે, જેટલું એના જીવનની અંદર જ્ઞાન અભ્યાસ ઉપરાંત જેને શાસનનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ એણે આ માગણીમાં બતાવ્યું છે કે મારો જન્મ જેટલી વખત પણ મોક્ષ ન મળે ત્યાં સુધી આ સંસારમાં થાય એ દર વખતે મને સંગતિ એટલે મારો સાથ, મારી સંગત, મારી સાથે જીવનારા સદા આર્યો જ હોય. આપણે ત્યાં તો અત્યારે કદાચ જગતમાં કોઈની સામે આર્ય કે અનાર્ય શબ્દ બોલીએ તો એ શબ્દનો કોન્સેપ્ટ પણ ક્લિયર નથી. માગણી કરવાની હોય તો એનો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જોઈએ ને. હમ ક્યાં માંગ રહે, હमें क्या चाहिए, उसका कॉन्सेप्ट ही क्लियर नहीं है. કોઈ બાળક, એની પાસે રૂપિયો, એની પાસે ડોલર, એની પાસે પાઉન્ડ, એની પાસે યુરો, આ વિશ્વનું જે ચલણ છે એ બધું હોય તો બાળકને માગવું હોય તો એની પાસે જે માગવું છે એનું શું હોવું જોઈએ? એનું મૂલ્ય, એની વેલ્યુ એને ખબર હોવી જોઈએ. તો બાળક સહી માગણી કરે. નહીં તો બાળક શું માગી લે? એક જ કોઈન માગવાનો છે, એક જ કોઈન લેવાનો છે અને બધા કન્ટ્રીના કોઈન પડ્યા છે. તો જે બાળકને ખબર છે કે આ કોઈનની વેલ્યુ શું છે એ એમાંથી શ્રેષ્ઠ ઉપાડી શકે. પણ જે બાળકને ખબર નથી એ તો કદાચ એની ચમક જોશે, કદાચ એની સાઇઝ જોશે, કદાચ એની મેટલ જોશે. એમ નાની મને તમને કહે છે કે આર્ય શબ્દ આવે ને ત્યારે આપણે આર્યની સોબત આવો શબ્દ તો આપણને વિચારમાં પણ ન આવે. હજી આપણે કદાચ સજ્જનોની સંગત એમ બોલે ને તો ખ્યાલ આવે કે સજ્જન અને દુર્જન. પણ જ્ઞાનીએ આર્ય એ ખૂબ અર્થગર્ભિત શબ્દ છે. આર્યતા એ કોઈ વ્યક્તિ ઉપર સ્ટેમ્પ લગાવવામાં આવેલી વસ્તુ નથી. અનાર્યતા એ જો જૈન શાસ્ત્રની અંદર, હિન્દુ શાસ્ત્રની અંદર, આપણા પાશ્ચાત્ય નહીં પણ પૌર્વાત્ય જેટલા શાસ્ત્રો છે ને એમાં આર્ય શબ્દનો વારંવાર ઉલ્લેખ આવ્યો છે. અને આપણે ત્યાં પણ કહેવાય છે કે આ ધરતી ઉપર આર્ય ક્ષેત્ર અતિ ઓછા છે. જેટલા પણ ક્ષેત્ર છે ને એમાં આર્ય ક્ષેત્ર તો માત્ર આંગળીના વેઢા પર મુકાય એટલા છે. તો એ આર્યતા એટલે શું? શાસ્ત્રોમાં કેશી સ્વામીના મુખેથી પણ પ્રદેશી રાજાને એક વખત કહેવામાં આવ્યું છે કે કેશી, હવે તમે આર્ય બન્યા છો અને આર્ય જ રહેજો. એટલે આ પ્રમાણિત થાય છે. શું થાય છે? તે જ્યારે પરમાત્માના કાળના કેશી સ્વામી જેવા ગુરુ જ્યારે આર્ય રહેજો એમ કહે ત્યારે આર્ય શબ્દ સાથે કેટલા ગુણો જોડાયેલા હશે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે આર્ય દેશમાં જન્મ થવો એ પણ આપણા માટે દુર્લભ કીધું છે. કારણ કે 10 અંગ દુર્લભ જે આગમમાં બતાવ્યા એમાં સૌથી પહેલો શબ્દ આવ્યો છે મનુષ્યનો ભવ. પહેલું દુર્લભ અંગ કયું બતાવ્યું? આ લોકમાં સર્વથી વધારે દુર્લભ 10 વસ્તુ ભગવાને બતાવી છે. એમાં પરમાત્માએ ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું, વાસુદેવપણું,
કે આ લોકની કોઈ પણ, આ જગતની કોઈ પણ, આ વિશ્વની કોઈ પણ એવી ભૂમિકા નથી કે જેને પરમાત્માએ દુર્લભ બતાવી હોય. ત્યારે મનુષ્યના ભવને શું બતાવ્યું? દુર્લભ બતાવ્યું. અને પછી તરત જ બીજો શબ્દ વાપર્યો છે, આર્ય ક્ષેત્ર. મારો ને તમારો જન્મ આ સંસારમાં ક્યાંય પણ થાય તો પરમાત્માના જ્ઞાનમાં તો દેખાણું છે કે આર્ય ક્ષેત્રમાં જન્મ થવો ને એ પૂર્વના અનંત પુણ્યનો પ્રાપ્ત થવાનું સદભાગ્ય ગણાય છે. જો વર્તમાન કાળમાં આર્ય અને અનાર્ય વચ્ચેના ભેદની વાત જો કોઈને કરવા જઈએ ને, તેમાં સંકુચિતતાની એને વાસ આવે છે, બૂ આવે છે. શું આવે છે? कि आप लोग ये ज़माने में, इतने एडवांस ज़माने में ऐसी बात, इतनी संकीर्णता, इतना छोटा मन, ऐसे विचार क्यों रखते हो? तो ज्ञानी કહે છે કે જ્યારે કોઈ જીવ આઈસીયુમાં કોઈ વિઝિટ કરવા જાય હોસ્પિટલમાં, એ વખતે એને કેટલી ડિસિપ્લિન રાખવામાં આવે છે. શા માટે? બહારથી આવનાર વ્યક્તિ એની સાથે કોઈ ઇન્ફેક્શન આવી ન જાય એટલા માટે એને શૂઝ પણ બહાર ઉતારી દેવામાં આવે છે. અને જ્યારે પેશન્ટ પાસે જવાનું હોય, અમુક પેશન્ટની તો એટલી સેન્સિટિવ હાલત હોય છે, એ વખતે આપણા હાથને પણ શું કરવાનું કહે છે? બહાર આપણે સ્ટરલાઇઝ કરીને જવું પડે છે. એને આપણો હાથ ટચ પણ નથી કરાવતા. તો એ સંકીર્ણતા કે સંકુચિતતા છે કે સાવધાની છે? સાવધાની છે ને, કે જ્યાં જે વસ્તુ નુકસાનકારક છે એ વસ્તુ વડે એને હાનિ ન થઈ જાય એટલા માટે આપણે નિયમ પાડવા પડે. એમ પરમાત્માએ પણ આત્મામાં જોયું છે કે આત્મા, મારું ને તમારું વર્તમાન જીવન, એમાં આપણે કેવી રીતે ઘડાયા, આપણે વર્તમાનમાં જે છીએ એ કઈ રીતે બન્યા. તો જ્ઞાની બતાવે છે, એક તો આપણા પૂર્વજન્મના કર્મો. આપણું વર્તમાન જીવન એટલે શેનો પરિપાક છે? પૂર્વજન્મનું કર્મ. બીજું, આપણા જીન્સમાં જે તત્વ આવ્યું છે એ ભૌતિક તત્વ. ત્રીજું, આપણે જે વાતાવરણમાં બ્રોટઅપ થયા છીએ. અને ચોથો, પોતાનો સ્વ પુરુષાર્થ. તો એમાં દરેક વસ્તુની પોતપોતાની વેલ્યુ છે. એવી જ રીતે જ્ઞાની કહે છે, પરમાત્મા મહાવીર સ્વામીએ તો ઉત્તરાધ્યનજી આગમમાં પણ બતાવ્યું છે કે જે માતા પિતા પોતાના સંતાનોને સંસ્કાર નથી આપતા એ માતા પિતા કસાઈ કરતાં પણ ક્રૂર છે. કસાઈ તો માત્ર પોતે ખરીદીને લાવેલા અથવા તો પોતાના પોઝેશનમાં છે એવા પ્રાણીઓ માટે ક્રૂરતા દાખવે છે. ત્યારે માતા પિતા તો જેનો પોતે જ આવિર્ભાવ કર્યો છે, જેને પોતે જ જન્મ આપ્યો છે, એ સંતાનોને જો સંસ્કારિતા ન આપે, આર્યતા ન આપે, તો એ જીવનો આભવ તો બગડે, પણ જન્મો જન્મની એની જે દુર્ગતિની પરંપરા થાય એના પણ જવાબદાર બને છે. એટલે ભગવાનની દ્રષ્ટિએ પણ આર્ય સંસ્કારો જાળવવા અને સંતાનોમાં આપવા એ બહુ મહત્ત્વની વાત બતાવી છે. અને આ વેદનામાંથી જન્મેલી માગણી વસ્તુપાળની લાગે છે. આપણને શું લાગે છે? એને વેદના છે. એણે જીવનની અંદર અનાર્યતાનો સંઘર્ષ કર્યો છે. એના કાળમાં પણ અનાર્ય જીવો હતા, એના કાળમાં પણ અનાર્ય રાજવીઓ હતા, જેના કારણે પ્રજાનું કેટલું શોષણ થતું હતું, પ્રજાને કેટલી રીતે અત્યાચાર થતા હતા. એટલે માત્ર જો આર્યના પણ સંસ્કાર હોય, ધર્મ તો હજી એનાથી ઘણો ઉપર છે. વર્તમાન કાળમાં આપણે જાણીએ છીએ કે શ્રાવક જીવનના પહેલાંના એક પગથિયા તરીકે, કે એની બેક સાઈડમાં, એની પાછળની સાઈડમાં, એની પૃષ્ઠભૂમિમાં માર્ગાનુસારીના બોલ કહ્યા છે. શબ્દ સાંભળ્યો છે ને બેન? માર્ગાનુસારીના લક્ષણ ભગવાને બતાવ્યા છે અને એને આપણે આર્યતાના લક્ષણ સાથે જરૂર સરખાવી શકીએ. એટલે આર્યતાના લક્ષણ એટલે જેની અંદરમાં વર્તમાન જીવનમાં આપણે એની સાદી વ્યાખ્યા કરવી હોય ને, તો જ્યાં પાપને પાપ માનવામાં આવે. શું? જ્યાં પાપને પાપ માનવામાં આવે એને આર્યતા કહેવાય. સમજ ગયા મિતા? पाप को पाप मानो, वही आर्यता है. और जहाँ पाप को पाप नहीं समझना है, जहाँ पाप को पाप नहीं समझा जाता है, पाप दोनों जगह होते हैं. आर्यમાં પણ પાપ થાય, આર્ય દેશમાં અને આર્ય ક્ષેત્રમાં પણ પાપ તો થાય, અને અનાર્ય ક્ષેત્રમાં પણ પાપ તો થાય. પણ આર્ય ક્ષેત્રમાં જે પાપ કરવામાં આવે એ પાપને પાપ માનીને છોડવા યોગ્ય માનવામાં આવે, અને અનાર્ય ક્ષેત્રમાં જે પાપ થાય એ પાપને છોડવાની જરૂર નથી, એને પાપ માનીને એના તરફ કોઈ પ્રકારની છોડવા જેવી વૃત્તિ પણ આવતી નથી. એટલે આ ફરક શું બતાવે છે?
ઘણા લોકો આપણને પ્રશ્ન કરે કે ભારત દેશ તો આર્ય ક્ષેત્ર છે ને, એમાં પણ ભગવાને બતાવ્યું છે કે ભગવાન સ્વયં વિચરતા વિચરતા ક્યાં ગયા હતા? અનાર્ય ક્ષેત્રમાં. એટલે આખું ભારત એની અંદરમાં પણ અનાર્ય ક્ષેત્ર હતા અને આર્ય ક્ષેત્ર પણ હતા. પણ અનાર્યતાનો અર્થ પરમાત્માએ બતાવ્યો છે કે જ્યાં પાપ તો થાય છે પણ પાપને પાપ માનવામાં નથી આવતું. અહીંયા વિચારજો તમે, જ્યાં આપણે જશું ત્યાં આપણે અમુક કાર્ય કરવું હોય તો ભારતમાં આપણે જે કુળમાં જન્મ્યા હતા, તમે બધા યાદ કરો, આપણે કદાચ કોઈ નાના શહેરમાં નાના ગામમાં હશું, એ વખતે આપણે કદાચ કંદમૂળ ખાતા હોઈએ અને કદાચ ભૂલથી કોઈ ડ્રિંક કરતું હોય તો એના તરફ કઈ નજરે જોવામાં આવતું? એના તરફ અયોગ્ય થઈ રહ્યું છે, આવો ભાવ હતો કે નહીં? હવે એ જ કાર્ય અનાર્ય ક્ષેત્રમાં, જ્યાં આખું વાતાવરણ, જ્યાં આખો માહોલ એનો સ્વીકાર કરતો હોય, ત્યાં કોઈ એવી વ્યક્તિએ કરતી હોય તો એના તરફ કઈ નજરે જોવામાં આવે? ઉલટું ક્યારેક એવું બને કે ત્યાં જાહેરમાં કોઈ આવું કંદમૂળ વગેરેનું સેવન કરતું હોય તો તરત જ એને કોઈક પૂછે કે વોટ આર યુ ડુઈંગ, તમે આ ખાઓ છો? અને અહીંયા ન ખાતા હોય તો એને પૂછે કે ને અનીશભાઈ આપ નહીં ખાતે હો ક્યાં? દેખો ફરક આટલો છે કે જ્યાં ન ખાતા હો તો આશ્ચર્ય થાય અને ત્યાં ખાતા હો તો આશ્ચર્ય થાય. એટલે આ વાત આપણે પાયામાં રાખવાની છે. એટલે કોઈ પણ વસ્તુમાં સંસ્કારોની કાળજી એ આત્માના માટે કલ્યાણનો માર્ગ છે. અનાર્યતાના રસ્તે જે ગયા એનું પતન બહુ વહેલું થયું છે અને આર્યતાને વળગીને જે રહ્યા એ જીવોના ઉત્થાનમાં સરળતા રહી છે. એટલે જ્યાં સુધી કોઈ પણ વૃક્ષ નાનું છે, ગઈકાલે પણ આપણે કીધું હતું કે જ્યાં સુધી છોડ નાનો છે ત્યાં સુધી એને રક્ષણની જરૂર છે. એટલે જ્યાં સુધી હું ને તમે ધર્મથી પૂરા સિંચાયેલા નથી, ધર્મ તત્વ આત્મામાં પરિણમ્યું નથી, ધર્મ તત્વને આપણે આત્મસાત કર્યો નથી, ત્યાં સુધી અનાર્ય વાતાવરણમાં જો આપણે જઈએ તો આપણા જીવનમાં પણ શું થઈ જાય? પરિસ્થિતિ બદલાતા આપણા સંસ્કાર બદલવા માંડે. આપણે ધીમે ધીમે રૂઢ અને ધીમે ધીમે જેને આપણે કહીએ ને ટેવાતા જઈએ. પહેલાં આપણે જ્યારે ઇન્ડિયામાં હતા આપણે કદાચ કોઈને મીઠ ખાતા જોયા હતા બેન? ભાગ્યે જ જોવાનો વખત આવે. અને ધારો કે કોઈને જોઈ લીધા તે વખતે આપણા હૃદયમાં શું ભાવ આવતો? આપણને કઈ પ્રકારની ધ્રુજારી થતી, કઈ પ્રકારનું આપણા મનમાં મંથન થતું હતું અને કઈ પ્રકારે આપણે ગ્લાનિ અનુભવતા હતા. મને યાદ છે કે જ્યારે પહેલો મુંબઈમાં પગ મૂક્યો ને અમુક રોડ ઉપરથી પસાર થતા ત્યાં પેલા મીટની દુકાનો હતી ને એમાં બકરા વગેરેને કાપીને એના આખા બોડીનું ખાલ એટલે કે ચામડી એ લટકાવેલી હતી. અંદરમાં માંસ વેચાતું હતું પણ એના આખા બોડીને લટકાવવામાં આવ્યા હતા. અને ચિકનને પણ આખા જેના પીછાઓ વગેરે કાઢીને જેને શેકવા માટે ભઠ્ઠીમાં નાખવા માટે તૈયાર કર્યા હોય એવા ચિકનોને લટકાવેલા જોયા હતા. એ વખતે લાગતું હતું કે ધરતી પગ નીચેથી સરવા માંડે છે. અંદરમાં કંઈક એક પ્રકારની એવી તો કંપારી છૂટતી હતી, એવું હૃદય અંદરથી વિહવળ થઈ જતું હતું. ધીમે ધીમે જગતમાં ચારે બાજુ જોવા મળે છે. અત્યારે આપણે કોઈ પણ સ્ટોરોમાં જઈએ છીએ બેન, મીટના પીસીસ જાતના, ગ્રોસરી સ્ટોરમાં જાઉં છું, આ બધું જોવાતા આંખ ટેવાઈ ગઈ કે ના ટેવાઈ ગઈ? નાની કહે છે આંખ ટેવાઈ જાય ને એ તો ખોટું છે જ, પણ જો મન ટેવાઈ ગયું તો આપણી કરુણાની ધાર બુઠી થતી જશે. શું થશે? કરુણાની ધાર બુઠી થતી જશે અને આત્માનો જે ગુણ છે કરુણાનો, અનંત અનુકંપાનો, એ ગુણ પણ શું થવા માંડશે? હાનિ પામતો જશે. એટલે વર્તમાન કાળમાં આપણને ઘણા લોકો પ્રશ્ન કરે છે કે તમે લોકો જૈન લોકો બહુ સૂક્ષ્મ વાતોમાં જાઓ છો અને તમારી રસોડા સુધીની અહિંસા થતી જાય છે. શું કહેવામાં આવે છે કે તમે મોટા જીવોની વાત કરવાને બદલે હંમેશા શેની વાત કર્યા કરો છો? શું ખાવું ને શું ન ખાવું, આ જૈણાની વાત. પણ જ્ઞાની મને તમને કહે છે કે આ જૈણાની વાત આપણે ત્યાં સુધી કરીએ છીએ કે મોટી વાતમાં તો આપણો હકાર હોય જ નહીં. જો આ નાની વાતનું પણ જો આપણે ધ્યાન ન રાખ્યું તો ધ ડે વિલ કમ. આપણી કરુણાની ધાર એટલી બુઠી થતી જશે કે આપણા જીવનની અંદર પાછી કરુણા પ્રગટાવતા આપણા અનંતો કાળ લાગી જશે. એટલે આર્યની સંગતમાં રહેવાથી આપણી કરુણાના ગુણનો, આપણી સત્યના ગુણનો, આપણો અદત્તાદાન ગુણનો,
આપણો બ્રહ્મચર્ય ગુણનો ને આપણો અપરિગ્રહ ભાવનો વિકાસ થવામાં આપણને ખૂબ મદદ થાય છે. એટલે શ્રાવક માટેના જેટલા પણ ગુણ છે એમાં વસ્તુપાળની માગણી એ રીતે છે કે એમાં સંકુચિતતા નથી. પણ આ વ્યવસ્થા જે સામાજિક વ્યવસ્થા છે એ ક્યારથી શરૂ થઈ છે? આપણે ત્યાં આર્ય અને અનાર્ય શબ્દ આવ્યો ને ત્યારે એની સાથે ક્ષુદ્ર શબ્દ આવ્યો. શું આવ્યો ભાઈ? 4 વ્યવસ્થા છે: ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર. તો ક્ષુદ્ર જીવોના કોઈ અપવાદ રૂપે એનામાં ગુણવાળા પણ થઈ શકે. આ આપણે હાર્ડ એન્ડ ફાસ્ટ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટની જેમ નથી લેવાનું, પણ એને કઈ રીતે વિભાજન કરવામાં આવ્યું? તો આપણો જૈન ઇતિહાસ કહે છે કે આનો પ્રારંભ ભરત ચક્રવર્તીના કાળથી થયો હતો. ક્યારથી થયો હતો? આર્ય અનાર્ય સંસ્કારોની વિભાજન પ્રવૃત્તિ ક્યારથી આવી હશે? કોણે કરી હશે? જ્યાં યુગલિયાનો કાળ હતો એ વખતે કોઈ વ્યવસ્થા નહોતી, કારણ કે બધાના પુણ્ય સમાન હતા. શું હતા? બધાના પુણ્ય સમાન હતા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની હાનિ થતાં થતાં જેમ કાળ બદલાતો ગયો અને 3 આરા પૂરા થયા, ત્યાર પછી ભરત ચક્રવર્તી જે પહેલાં ચક્રવર્તી બન્યા એ વખતે એને બધી વ્યવસ્થા કરવાની જરૂર પડી. ત્યારે જેટલા ચક્રવર્તી છે એ બધા ચક્રવર્તીઓની સેવામાં કેટલા બધા દેવતાઓ હોય છે. એટલે જ્યાં જ્યાં ચક્રવર્તીને જરૂર પડે ત્યાં એનો સહારો પણ એ લઈ લે છે. એટલે સહારો લઈને જ્યારે જેના લક્ષણ, જેના સંસ્કાર જેવા પ્રકારના છે, આ હું તમને ભૂમિકા કહું છું કે આર્યતા કેમ આવી, આર્ય અનાર્યના ભેદ કેવી રીતે પડ્યા. તો એને જેના જીન્સમાં જેવા પ્રકારના લક્ષણો આવ્યા હતા એના આધારે જેનામાં પૌરુષ, જેનામાં વીર્ય, જેનામાં શૌર્ય વધારે હતું એ બધા જીવોને ક્ષત્રિયનું લેબલ આપ્યું. શું કર્યું? જે લડી શકે, જે સાહસિક હોય, જે રક્ષા માટે પ્રાણ પણ આપી દે એવી જેની મનોવૃત્તિમાં જે સંસ્કાર લોહીમાં આવ્યા એને ક્ષત્રિય બનાવ્યા. જેની પાસે જ્ઞાન હતું, જ્ઞાન કરે અને જ્ઞાન કરાવી શકે એવા જીવોને બ્રાહ્મણ તરીકે બતાવવામાં આવ્યા. અને બુદ્ધિ વડે જે વ્યવસાય કરી શકે, આજે ક્ષત્રિયને જ્યાં કામ લેવાનું હોય એને ત્યાં નિગોશિએશન, એ વખતના વખત જ્યારે દુશ્મન ચડાઈ કરીને આવ્યા છે એ વખતે મંત્રીઓ જરૂર વાણિયા હતા. મંત્રી કોણ હતા? રાજાના વાણિયા હતા. એટલે પોતાની બુદ્ધિ વડે એ રાજાઓને માર્ગદર્શન આપતા. પણ જ્યાં તલવાર લેવાનો વખત આવે ત્યારે ક્ષત્રિયો કામ કરતા હતા, ત્યાં વૈશ્યો કામ ન કરે. અને વ્યવહારિક જીવનમાં વાણિયા શબ્દ શેના ઉપરથી આવ્યો છે શૈલેષભાઈ? જી, વેપાર ખરો, પણ જે વહાણ લઈને દરિયામાં સફર કરીને પોતાનો વ્યવસાય કરવા માટે આવન જાવન કરતા એ બધા વહાણિયાઓ હતા. શું હતા? વહાણિયાઓ. એ વહાણિયા ઉપરથી વાણિયા શબ્દ આવ્યો. એટલે જે વ્યાવસાયિક દ્રષ્ટિએ બિઝનેસ કરતા હતા ને એ બધાને વાણિયા નામ આપ્યું છે. એવી રીતે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર. એટલે ક્ષુદ્ર એ કોઈ તિરસ્કારને પાત્ર નથી, એ કોઈ ધિક્કારને પાત્ર નથી, એના તરફ આપણે અભાવ કરવાનો નથી, એના તરફ કોઈ પણ પ્રકારની હીન ભાવના લાવવાની નથી. પણ એની પાસે બૌદ્ધિક લેવલ, એની પાસે શારીરિક લેવલ, અમુક પ્રકારની વૃત્તિઓ એવી હતી કે જે માત્ર કોઈનું બતાવેલું કામ કરી શકે, શારીરિક કામ કરી શકે. એ ન સાહસનું કામ કરી શકે, ન બુદ્ધિનું કામ કરી શકે, ન જ્ઞાનનું કામ કરી શકે, પણ માત્ર એ કોઈના બતાવેલા કામ પ્રમાણે કામ કરી શકે તેવા લોકોને ક્ષુદ્ર બતાવ્યા હતા. અને એ ક્ષુદ્રતાના કારણે બધી જ પ્રકારે એનામાં જે થોડી થોડી હીનતા હતી એના કારણે એનામાં અનાર્યના લક્ષણો વધુ પ્રગટ્યા હતા. એટલે આપણે ક્યારેક કોઈ હલકું કામ કરી નાખીએ તો આપણે કે આવી ક્ષુલ્લક વસ્તુ, આવી ક્ષુદ્ર વસ્તુ આપણે કેમ કરી નાખી? એટલે આપણે સમજવાનું છે કે આર્યોની સંગત એ આર્ય પ્રકૃતિથી જીવે અને અનાર્યો વિકૃતિથી જીવે. આર્ય પ્રકૃતિથી જીવે અને અનાર્યો વિકૃતિથી જીવે. એટલે પ્રકૃતિથી મળતો આનંદ એ ગુણનો આનંદ છે અને વિકૃતિથી મળતો આનંદ એ દોષનો આનંદ છે. એટલે જીવનમાં ગુણ અને દોષ બંને હોય, પણ જ્યાં ગુણનો વિકાસ થાય એ પ્રકૃતિ વડે થાય અને દોષનો વિકાસ થાય તો વિકૃતિથી દોષનો વિકાસ થાય. એટલે ભોગ અને રાગ એ બંને આત્માની વિકૃતિ છે. એટલે જે ભોગમાં અને રાગમાં જીવે એ વિકૃતિ છે અને જે ત્યાગ અને વૈરાગ્યમાં જીવે એ પ્રકૃતિ છે. એટલે 5 ઇન્દ્રિયો
અને મનનો વ્યવહાર જ્યાં મર્યાદાપૂર્વકનો કરવામાં આવે. 5 ઇન્દ્રિય અને મનનો વ્યવહાર, મનનો વ્યાપાર એ બધો જ્યાં મર્યાદાથી કરવામાં આવે અને સાતે વ્યસનથી મુક્ત એવા જીવન વ્યવસ્થાને જે સ્વીકારી લઈએ, જ્યાં ભોગોનો અતિરેક ન હોય અને કોઈ પણ પ્રકારની જ્યાં વિકૃતિ સાથે દરેક વસ્તુને જોડવામાં ન આવે, એ લક્ષણો બધા આર્યના લક્ષણ કીધા હતા. અને રાવણ માટે કહેવાય છે કે રાવણ એ રાક્ષસ હતો એવું બોલાય છે, પણ ખરેખર તો રાક્ષસ પણ એક જાત હતી. એટલે રાવણમાં જે લક્ષણ હતા ને એની અંદરમાં પણ કેટલીક મર્યાદાઓ જરૂર હતી. આપણે રામને ઉત્તમ આર્યનું લક્ષણ કહીએ છીએ, તો રાવણમાં પણ કેટલાક આર્યના લક્ષણ હતા. એના જીવનમાં જે સ્ત્રી તરફનો વ્યવહાર થયો, સીતાને ઉઠાવી જવાનું બન્યું, એટલે સામાન્ય રીતે એનો તિરસ્કાર થાય છે. શું થાય છે કે એણે સીતાનું હરણ કર્યું. પણ વિચાર કરજો, જૈન શાસ્ત્ર આપણને કહે છે, જૈન રામાયણ કહે છે કે રાવણમાં પણ અનેક પ્રકારના ગુણ હતા. એટલે જ્યાં મર્યાદાનો વ્યવહાર થાય ને એની વાત આખી જુદી છે, અનાર્યતાનો ભાવ આખો જુદો છે. તો જ્યારે રાવણને જાણવા મળ્યું, જ્યારે કોઈ પણ પ્રતિવાસુદેવ એ પોતાને હંમેશને માટે જેમ કંસ પોતાના જીવનમાં એ હંમેશા મૃત્યુથી ભયભીત હોય અને એના કારણે જ્યારે એને કોઈ જ્ઞાની મળે ત્યારે પૂછે કે મારું મૃત્યુ કોના કારણે થશે. કંસને કહેવામાં આવ્યું હતું કે દેવકીનો પુત્ર, દેવકીનો ગર્ભ તારા મૃત્યુનું કારણ છે. તેણે શું કામ કર્યું કે દેવકીના બધા જ પુત્રોનો શું કરી નાખ્યો? નાશ કર્યો. બોલો, કયો પુત્ર, કયો ગર્ભ એનો નાશ કરનારો બનશે? એટલે એનામાં ક્રૂરતાનો ગુણ મુખ્ય આવી ગયો. અવગુણ, ગુણ તો ન જ કહેવાય પણ એનો અવગુણ મુખ્ય આવી ગયો. જ્યારે રાવણને જાણવા મળ્યું એક સ્ત્રીના નિમિત્તે એનો વધ થશે, ત્યારે રાવણે શું કર્યું? એ કાળ, રામનો કાળ એટલે મુનિસુરત ભગવાનનો કાળ છે. કોનો કાળ છે? મુનિસુરત ભગવાનનો કાળ છે. ત્યારે પરમાત્મા પાસે જઈ અને સંતો પાસે જઈને એણે માગણી કરી હતી કે જેના નિમિત્તે મારું મૃત્યુ થાય એવી સ્ત્રીઓ માટે હું આજથી જ આદર કેળવીશ, અને જે સ્ત્રી મને વશ ન થાય, જે સ્ત્રી મને ઈચ્છે નહીં, એના ઉપર કદી પણ બળાત્કાર કે બળજબરી કરીશ નહીં. જુઓ, રાવણે પણ આવા પ્રત્યાખ્યાન પચખાણ સહિત લીધા હતા, અને એટલા માટે જ એના મનમાં સીતા તરફ આકર્ષણ જાગ્યું. એ સીતાને ઉઠાવીને જરૂર લાવ્યા, પણ એણે એના ઉપર શું નથી કર્યું? જુલમ નથી કર્યો. અને એનું મૃત્યુ જે થવાનું હતું એનું કારણ જગતમાં ભલે એમ કહેવાય કે એક સ્ત્રીના કારણે, પણ એ કંદર્પને તો એ જીતી ગયા. કંદર્પ એટલે કામને જીત્યો, એણે બળજબરી ન કરી. પણ એનું મૃત્યુ ખરેખર નિમિત્ત શું બન્યું? તો કે દર્પથી થયું. કંદર્પથી નહીં, દર્પથી થયું. માન કસાય આવી ગયો. હું સીતાને આપી પણ દઉં, કારણ કે સીતા મને વશ તો થવાના નથી, પણ જો હું સીતાને સરેન્ડર કરી દઉં તો દુનિયા મને શું માનશે? રાવણ કાયર હતો. રામના ડરથી, હારી જવાના ડરથી એણે સીતાને સોંપી દીધા. એટલે એક વખત હું યુદ્ધ જીતી લઉં. શું કરી લઉં? એમને મંદોદરીએ, વિભીષણે ખૂબ સમજાવ્યા હતા કે તમે જીતવાના નથી બંધુ, તમે જીતવાના નથી. એટલે તમે સમાનભેર સીતાને પાછા જવા દો. તો કે હું એને જવા તો દઈશ, પણ હવે જગત એમ માનશે કે હું કાયર હતો ને, એટલે ડરીને, રામથી ડરીને આપ્યા. એક વખત રામને હરાવી દઉં, એક વખત યુદ્ધ જીતી લઉં, પછી હું સીતાને પાછા આપીશ. એટલે આપણી વાત એ ચાલે છે કે રાવણમાં પણ રાક્ષસ હોવા છતાં કેટલાક ગુણો હતા. તો આવા જીવમાં પણ આવા ગુણ હોય તો આર્યતાનું લક્ષણ કેવું હોય? આર્યમાં કેવું ગુણ હોવું જોઈએ? ભારતીય સંસ્કૃતિમાં લગ્ન વ્યવસ્થા પણ એક જીવનની મર્યાદા સાચવવા માટે હતી. વ્યભિચાર ન વધે, જીવનની અંદરમાં દરેક જીવ આ જીવન શીલ ધર્મ પાડે એવા મનોબળવાળા હોતા નથી. એટલે એના અંદરની સંજ્ઞા, અંદરનો વિષય એને પૂર્તિ થઈ જાય અને સમાજમાં અવ્યવસ્થા ન થાય, એટલા માટે લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી. ને આર્ય સંસ્કૃતિમાં આ વ્યવસ્થાને પણ એક સંસ્કાર ગણવામાં આવતો. 16 સંસ્કાર કહે ને, એમાં લગ્ન પણ એક સંસ્કાર હતો. એટલે એની સાથે કેટલી બધી મર્યાદાઓ જોડી હતી. જ્યારે અનાર્ય દેશમાં, અનાર્ય સંસ્કૃતિમાં લગ્નને શું માનવામાં આવે છે, લગ્ન કઈ રીતે જોવામાં આવે છે, અને લગ્ન જીવનને કઈ રીતે માણવામાં આવે છે, જો એનો આપણે વિચાર કરીએ તો આપણને આર્યતા અને અનાર્યતાના ચોક્કસપણે ખ્યાલ આવશે. એટલે સાતે વ્યસનથી જ્યાં મુક્તિ હોય,
ભોગોનો જ્યાં અતિરેક ન હોય, દુરાચારની તો અંદરમાં વાત જ ન હોય, એવી સદાચારની દુનિયામાં જીવે એ આર્ય હોય. અને આવા આર્યોની સાથે જીવવાનો મનોરથ વસ્તુપાલે કર્યો હતો કે જેથી કરીને મારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. એટલે જ્યારે જ્યારે આપણા જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે આપણે માગણી કરવાની છે કે પરમાત્મા, હું આવા વાતાવરણ વચ્ચે, ઉત્તમ વાતાવરણ વચ્ચે પણ મારા અનાદિના સંસ્કાર જો જાગી જાય તો હું એ વખતે ભાન ભૂલી જાઉં છું. મુનિવરોને પણ સજ્જનોને પણ જીવનમાં એવા બનાવો બન્યા છે કે જ્યારે એના જીવનમાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા એનો અતિરેક થયો અને એના પરિણામે એ ક્યારેક ગોથું ખાઈ ગયા છે. રહનેમી જેવા ભાવિનો મોક્ષગામી જીવ છે, સંયમ લઈને સંયમના માર્ગે જનારો જીવ છે અને એણે સાધુપણું પણ ગ્રહણ કરી લીધું છે. સુંદર અને યુવાન પત્નીઓનો ત્યાગ કર્યો છે, રાજવૈભવનો ત્યાગ કર્યો છે અને ગુફામાં એકાંત જીવન જીવતા જીવતા અખંડ સાધના કરી રહ્યા છે. એવા રહનેમીના જીવનમાં, આર્ય જીવનમાં પણ અનાર્યતા એટલે અંદરના ઇન્સ્ટિંક્ટ, અંદરની સંજ્ઞાનો ઉદય થયો અને માતા સમાન જે ભાભી, જે રાજેમતી, જે નેમિનાથ પરમાત્માના ત્યજી દેવાયેલા, છોડી દેવાયેલા, ત્યાગી દેવાયેલા એ ધર્મપત્ની થવાનાર હતા, એ ભાભીને જોઈને પણ એનામાં વિકૃતિ જાગી ગઈ હતી. તો આવા બધા દૂષણોથી આત્માને બચાવવા માટે આર્યોએ પોતાના જીવનમાં મર્યાદાની પાળ બાંધી છે. અને જૈન શાસનની અંદર આપણે જાણીએ છીએ કે મૈણાની માતા, આ દ્રષ્ટાંત આપણે આના પહેલાં પણ લીધું છે ને આપ સૌ જાણો છો. કદાચ દર વખતે જ્યારે આપણે ત્યાં આયંબિલની ઓળી ચાલે, શ્રીપાલ મૈણાનો રાસ વંચાય કે એની કથા વંચાય ત્યારે એની અંદર આ દ્રષ્ટાંત આવે છે. અંદર કથાનક તો ઘણા બધા છે પણ કેટલાક કથાનક આર્ય સંસ્કૃતિના પોષક હોવાથી આપણને બતાવવામાં આવે છે કે મૈણા અને શ્રીપાલ પતિ પત્ની બનીને રાજ્યમાંથી વિદાય થાય છે. મૈણાએ પોતાના કર્મનો સ્વીકાર કર્યો હતો અને સુખ અને દુઃખ એ કર્માધીન જ છે એવી વાત ખાતરીપૂર્વક અને ટંકારવની સાથે જ્યારે પિતા મહારાજાને કીધી ત્યારે મહારાજાના મનમાં ગુસ્સો આવ્યો હતો. કારણ કે એ શું માનતા હતા કે હું મારી પુત્રીઓના સુખ દુઃખને સર્જી શકું, હું ઈચ્છું તો મારા સંતાનને સુખી કરી શકું, એવું અજ્ઞાન એનામાં હતું. એટલે જ્યારે મૈણાએ કીધું કે મારા સુખ દુઃખ મારા કર્મ ઉપર અવલંબિત છે. જુઓ, એની માતાએ એને પૂરેપૂરું આર્યત્વનું શિક્ષણ આપ્યું હતું. જે પૂરેપૂરું આર્યત્વનું પામેલી કન્યા હતી એણે રાજાના દરેક પ્રશ્નોમાં આર્યને શોભે એવા ઉત્તર આપ્યા હતા. અને બીજી પુત્રી એની, જેણે બધા જ પિતાને અનુકૂળ એવા પોતાના ભાવોથી જવાબ આપ્યા હતા. એટલે મહારાજાએ એની કસોટી કરવા કોની સાથે એના લગ્ન કરી આપ્યા હતા શૈલેષભાઈ? કોઢિયા. એ કોઢ એટલે માત્ર સફેદ ડાઘ નહીં હો, રક્તપિત્તીઓ. જે રક્તપિત્તીઓ છે એવા શ્રીપાલની સાથે એને એના લગ્ન કરીને રવાના કરી દીધી છે. અને આર્ય સંસ્કૃતિમાં જીવેલી, જન્મેલી, ઉછરેલી અને સંસ્કાર ધરાવનારી મૈણાએ પોતાના કર્મનો સ્વીકાર કરીને, કર્મનો ચુકાદો સમજીને શ્રીપાલ મહારાજા સાથે ત્યાંથી વિદાય પણ લઈ લીધી હતી. અને કથા જાણો છો, અનેક પ્રકારના ચઢાવ ઉતાર વચ્ચે આ મૈણાનું જ્યારે જીવન પસાર થયું એમાં શ્રી નવપદજી, પંચ પરમેષ્ઠી અને દર્શન જ્ઞાન ચારિત્ર તપ, આ નવપદની આરાધના કરતાં કરતાં પૂર્વના કર્મોનો ક્ષય થયો. કોઈ ચમત્કાર નથી થયો. કોઈ એમ માને કે આની આરાધના કરી એટલે આરાધના એટલે માત્ર તિલક કર્યું કે પૂજન કર્યું નહીં, પણ શું કર્યું? એ નવે નવ ભાવોને, નવપદના ભાવોને આત્મસાત કર્યા. જ્ઞાન વડે પૂર્વના અશુભ કર્મને કઈ રીતે બાંધ્યા હશે, કઈ રીતે છૂટી શકે એનો જ્ઞાન કરીને એણે કર્મ ખપાવ્યા. દર્શન વડે શ્રદ્ધાને દ્રઢ કરી કે મારા તમામ દુઃખનું મૂળ એ માત્ર મારા ને મારા પૂર્વના કર્મ છે. ચારિત્ર વડે પોતાના જીવનમાં શુદ્ધ ગુણોની વૃદ્ધિ કરવા માટે પોતાની જીવન વ્યવસ્થા કરી. અને તપ, આયંબિલનું તપ કરીને કર્મને, અનંતા કર્મોને સૂકા કરી અને ખતમ કર્યા. એટલે આવી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના અને સાથે સાથે પંચપરમેષ્ઠનું શરણું, આવા ઉત્તમ જીવન વડે એણે કર્મક્ષય કર્યા અને પરિણામે જગત કહે કે ચમત્કાર થયો. શું કહે છે? ચમત્કાર થયો. સંસારમાં કોઈ ચમત્કાર છે જ નહીં. જે છે તે એ વ્યવસ્થા છે, જે છે તે એને કાર્યકારણ સંબંધ જરૂર હોય છે. એટલે કર્મ સત્તા આપણને કહે છે
કે કર્મમાં શું થાય, અશુભમાં શુભનું સંક્રમણ થાય કે ન થાય. અસાતાવેદનીયમાં સાતાવેદનીય અને સાતાવેદનીયમાં અસાતાવેદનીય એ બંનેનું સંક્રમણ થાય છે. શુભ ભાવો વડે, શુભ ધ્યાન વડે અને કર્મના ક્ષયરૂપ નિર્જરાના કાર્યો વડે શ્રીપાળ મહારાજાનો શું બની ગયું? રક્તપિત્તનો રોગ અદૃશ્ય થયો. એની કાયા કંચનવર્ણી બની ગઈ અને બંનેને પુણ્યના ઉદયે સમૃદ્ધિ, સામગ્રી, સત્તા બધું મળી ગયું. એટલે જે નગરમાં એ રહે છે ત્યાં એની પાસે સુંદર આવાસ છે. મૈણા સુંદરીને શ્રીપાળ મહારાજા એક દિવસ ગવાક્ષમાં ઝરૂખામાં બેઠા છે. એ વખતે ત્યાંથી એના માતા એ જ નગરમાં શ્રીપાળ મહારાજાના મૈણા સુંદરીના રાજ્યમાં એના નગરમાં મૈણા સુંદરીના માતા એક વખત ત્યાં આવી ચડ્યા છે અને એણે એક ઝરૂખામાં બેઠેલી પોતાની પુત્રીને જોઈ. પુત્રીને તો જોઈ, માતા ઓળખી જાય છે. આનંદ પણ થયો કે મારી પુત્રી દુઃખી નથી, મહેલમાં છે, ઝરૂખામાં છે, સુંદરતા સાથે જોડાયેલી રહી છે, વૈભવી છે, પણ સાથે એક નવયુવાન બેઠો છે. શું છે? નવયુવાન બેઠો છે. અને જે રીતે બંને બેઠા છે યુગલ, એ રીતે જરૂર એનો પતિ છે. આ જોઈને માતાના મનમાં શું થયું બેન? આપણને કથા શું કહે છે? સુખ થયું કે દુઃખ થયું? આનંદ થયો કે આઘાત લાગ્યો? આપણી જાતને પૂછો, આનંદ થયો કે આઘાત લાગ્યો? કેમ લાગ્યો? કેમ લાગ્યો અનિશભાઈ? કેમ આઘાત લાગ્યો? શું વાંધો આવ્યો? દીકરી તો સુખના સામ્રાજ્યમાં છે. આર્ય સંસ્કૃતિ એને કહેતી હતી કે મારી પુત્રી પોતાના પતિનો આ રીતે ત્યાગ કરીને બીજા કોઈ પુરુષ સાથે પોતાનું જીવન જોડે. જો વર્તમાન કાળના કેટલા બધા લોકોને મારા આ વાક્ય સામે વાંધો આવશે અને ઘણા લોકો દલીલ પણ કરશે કે શું દુઃખમાં એક વખત પગ મૂકી દીધો એટલે શું પગ એમાંથી કાઢવો જ નહીં? જો બે વસ્તુ છે. કર્મસત્તા આપણને કહે છે કે તારે કર્મ ખતમ કરવા છે કે કેરી ફોરવર્ડ કરવા છે. જે કર્મનો ઉદય થઈ ચૂક્યો છે એ કર્મ ભોગવીને ખતમ કરવા છે, પૂરા કરવા છે, એનો અંત કરવો છે કે એને ઉપશમ કરીને, એને કેરી ફોરવર્ડ કરીને પાછો જ્યારે ઉદયમાં આવે ત્યારે એના કરતાં અનંત ગણા થઈને પણ ભોગવવા માટે કોને આવવું પડશે? મારા કરેલા કર્મ, તમારા કરેલા કર્મ, હું ને તમે ભોગવીએ કે આપણા કર્મ બીજા કોઈ ભોગવી દે? કોણ ભોગવા છે? આ વિશ્વાસ પૂરો. આર્યનું આ પહેલું લક્ષણ કે એને કર્મનો અખંડ વિશ્વાસ હોય. હજી સમ્યક દર્શન થયા પછીની શ્રેણીની તો વાત જુદી છે, પણ પ્રાથમિક ભૂમિકા એ એના જીવનમાં જે એની ભૂમિકા ભજવવાની છે, જ્યાં એ ઊભા છે ત્યાં એમાંથી એ શું ન કરનારા હોય? પીછેહઠ કરનારા ન હોય અને સંસ્કાર સાથે જીવી જનારા હોય. એટલે મૈણા સુંદરીના માતાને જે આઘાત લાગ્યો એ એની આર્યતાનું, એની ધાર્મિકતાનું અને એની સમજણનું પ્રતીક છે. એના કારણે વિહવળ બન્યા. પણ જ્યારે પુત્રી આગળથી પછી સમાચાર મળ્યા એ તો એમના પતિ જ છે, ત્યારે એના મનને ઘણી સાતા થઈ હતી. એટલે સાલીભદ્રના માતા પણ જ્યારે વ્યવસાય કરતા, આ બધાને ખબર છે ને કે સાલીભદ્રના પિતા નહોતા અને સાલીભદ્રનો બધો આખો કારોબાર કોણ સંભાળતા હતા? એના માતા સંભાળતા હતા. પણ એનો વ્યવહાર કેવો હતો? એ પૂરેપૂરી મર્યાદાપૂર્વકનું જીવન જીવતા હતા. જ્યારે કોઈ પરદેશી, જ્યારે કોઈ વ્યવસાયિક, જ્યારે કોઈ વ્યાપારી સાથે ડીલ કરવાનું આવતું ત્યારે એના વચ્ચે એક મર્યાદાનો પડદો રહેતો હતો, એક કર્ટન રહેતો હતો. એ ખુલ્લેઆમ ત્રિધર્મની મર્યાદા ભૂલીને, અને હમણાં તમે કદાચ પદ્માવતી મૂવી, જેના વિશે બહુ જ ભારતમાં ઉહાપો થયો હતો, એ કદાચ મૂવી તરીકે એક ઐતિહાસિક ઘટના હોવાથી એનો ઉલ્લેખ કરું છું. એમાં પણ બતાવ્યું છે કે જ્યારે એક પદ્મિની સ્ત્રી, જ્યારે એક સુંદરી સ્ત્રી, એક રજપૂતાણી, એને જ્યારે વિદેશી અને પરપુરુષ એને ઝંખે છે, એને ખાલી એનું મુખ જોવા તરસે છે, એને મેળવવાની તો વાત દૂર રહી, પણ એને શું થવાનું છે? માત્ર એને જોવો પણ હોય ને તો ઇતિહાસ એમ કહે છે કે પદ્મિનીએ પોતાનું જ્યારે આ મજબૂરીભર્યું જીવન બન્યું અને એને જ્યારે એની સન્મુખ થવું પડ્યું ત્યાર પછી એણે શું પગલું લીધું હતું? આપણે સતી થવાની પ્રથાની વાત નથી, એ સતી થવું એ આખો કોન્સેપ્ટ જુદો છે, પણ કહેવાની વાત એ હતી કે સ્ત્રી પોતાનું મુખ પણ કોઈને બતાવવા માટે ઈચ્છતી નહોતી. એવા આર્ય ધર્મના, આર્ય કુળના અને આર્ય સંસ્કૃતિના સંસ્કાર હતા. એટલે વર્તમાન કાળની સાથે
આની તુલના કરવામાં આપણે કોઈ પણ રીતે સમતુલા ત્રાજવું મૂકીએ અને આપણું વર્તમાન જીવન મૂકીએ અને ભૂતકાળની સંસ્કૃતિ મૂકીએ તો કદાચ એને આપણે 100% આમ ન રાખી શકીએ, પણ એટલું તો થઈ શકે ને કે આટલું ના હોય, એક તળિયે બેસી જાય અને એક ટોપ ઉપર જાય. એટલે આપણે જીન શાસન પામેલા જીવો પોતાના જીવનમાં ઈચ્છે છે કે પરમાત્મા મારે મોક્ષના માર્ગે જવું છે, મારે કલ્યાણની કેળીએ જવું છે, તો મારા જીવનમાં કેટલાક ગુણ એવા પ્રગટે કે જે પ્રાથમિક ભૂમિકા તરીકે આર્યતાના લક્ષણ બને. એટલે આપણા જીવનની અંદર પણ આપણે એ ઈચ્છીએ કે જ્યારે જ્યારે મને ભવ મળે ત્યારે ઓછામાં ઓછું મારી પાસે શું હોવું જોઈએ? આર્યની સંસ્કૃતિ, આર્યના સંસ્કાર તો હોવા જ જોઈએ. એટલે 35 માર્ગાનુસારીના લક્ષણ જે ભગવાને બતાવ્યા છે એ સિવાય વર્તમાન આચાર્યોએ પણ આપણને આર્યતા માટેના કેટલાક ગાઈડલાઇનના સૂત્રો આપ્યા છે, જેને આપણે જીવનમાં અનુસરશું તો આપણી આર્યતાની પણ રક્ષા થશે. એટલે એમાં એણે કીધું છે કે એનામાં આર્ય હોય ને એનામાં લોક અપવાદની ભીરુતા હોય. લોક અપવાદની ભીરુતા એટલે શું? આપણે કીધું ને લોક વિરુદ્ધ જાવો, પંચસૂત્રમાં કીધું છે ને કે જગતમાં સામાન્ય રીતે પણ હીન ગણાય અને જેની જગત આખું નિંદા કરે એવું નિંદ્ય કાર્ય જો કોઈ સજ્જન કરે તો એના કારણે શું થાય? એસ્ટાબ્લિશ થવા માંડે. શું થવા માંડે? આટલા મોટા માણસ આવું કરે છે, આ પણ આવું કરે છે, તો આમાં કંઈ ખોટું નથી. એને બદલે એને શું હોય? લોક અપવાદની ભીરુતા આવે કે હું આવું કાર્ય કરીશ તો જગતની અંદર એક રોંગ ઇમ્પ્રેશન આવશે, એક ખોટો આદર્શ ઊભો થશે. એટલે ક્યારેય પણ લોકોમાં પોતાના અકાર્યની નિંદા થાય, એની અપકીર્તિ થાય એવું હીન કાર્ય કરવા માટે આર્ય ક્યારેય તૈયાર ન થાય. અને બીજો ગુણ અનુકંપાનો ગુણ. આર્ય એ હંમેશા અનુકંપાથી દ્રવી જનારો હોય. એટલે કોઈ પણ વખતે એની સામે દીન આવે, અનાથ આવે, કોઈ પણ જરૂરતમંદ આવે કે કોઈ પણ પ્રકારે જેના ઉપર કરુણા થાય એવો જીવ આવે ત્યારે એના હૃદયમાં શું જાગે? એના તરફ પૂરેપૂરી કરુણા જાગે. આજે જુઓ જૈન દર્શનની કરુણાને માટે તો કેટલા પ્રકાર આપ્યા છે, દાનના કેટલા પ્રકાર આપ્યા છે. એમાં સુપાત્ર દાન પણ છે અને અનુકંપા દાન પણ બતાવ્યું છે. એટલે સુપાત્ર દાન તો ક્યારે થઈ શકે? જ્યારે આપણું લેવલ ઉપર જતું જાય ત્યારે. પણ અનુકંપા દાનમાંથી એમ કહેવાય છે કે વસ્તુ પાડે પોતાના જીવનમાં રોજના 1,00,000 દ્રમ સાધર્મી માટે દાનમાં વાપર્યા હતા. અને એણે એમ પણ કહ્યું છે કે જ્યારે તમારે અનુકંપા દાન કરવું હોય જગતની સામે કરજો. જ્યારે કોઈ દિન દુઃખી દરિદ્ર તમને જોવા મળી જાય તો ઢોલ વગાડીને તમે તમારે આપજો, પણ જ્યારે સાધર્મીને દાન આપો ત્યારે શું કરજો? એ ગુપ્ત દાન કરજો. કારણ કે લેનારને શું થાય? હીનતા લાગે. લેનારના પુણ્યની ખામી જગતની સામે લાવવી નથી. અને આપણે જાણીએ છીએ કે આપણા પૂર્વજો હંમેશા એટલું દાન કરતા, એ રીતે ગુપ્ત દાન કરતા કે જેના મૃત્યુ પછી કેટલા બધા લોકો આવીને કહી જતા કે અમારો આધાર જતો રહ્યો, અમને તો કઈ રીતે જીવશું એની હવે ચિંતા થઈ ગઈ છે, કારણ કે તમારા પિતાશ્રી અમને એ રીતે દાન મોકલતા કે જેની જગતમાં કોઈને ખબર નથી. આવું કેટલા સજ્જનોના જીવનમાં બન્યું છે. એટલે સુપાત્ર દાન એ દાન અને એની સાથે અનુકંપા દાન એ કોઈ પણ આર્યનું લક્ષણ છે કે પોતે ક્યારેય પણ દાન કરે. જુઓ, કોઈ વખત કોઈ વૃક્ષનું મૂળ છે, એ મૂળને ખુલ્લું કરી નાખો પછી એ વૃક્ષ વધે ખરું? જે વૃક્ષને આગળ વધવું છે, મજબૂત થવું છે, એના મૂળ હંમેશા ઢંકાયેલા રહેવા જોઈએ. પણ જે વૃક્ષના મૂળિયા ખુલી ગયા એના, એ વૃક્ષનો સુકાવા માંડે, એ વૃક્ષ પલ્લવિત ન થઈ શકે. એમ જ્ઞાની કહે છે કે સંસ્કાર ધર્મનું વૃક્ષ એના મૂળિયા આપણે ખુલ્લા કરવાની જરૂર નથી. જ્યારે આપણે કરેલા ઉપકારો, આપણે કરેલું દાન આદિ, આપણે કરેલો કોઈના ઉપર જે ભાવ છે એ બધાને જ્યારે આપણે ખુલ્લા કરી નાખીએ છીએ ને ત્યારે ધીમે ધીમે એ અહમમાં ફેરવાઈ જાય છે. શું થાય છે? એ વૃત્તિ, આપણી જે કરુણા વૃત્તિ છે, દાન વૃત્તિ છે, એ અહમમાં ફેરવાઈ જાય છે. એટલે આર્ય હંમેશા દાન કરનારો હોય, કરુણા કરનારો હોય, પરોપકાર કરનારો હોય, પણ એ ક્યારેય પણ એનું જગતની અંદર ગજારો કરીને એનો જય જયકાર કરાવવાની વૃત્તિથી ન કરનારો હોય. અને એના પછીનું લક્ષણ બતાવ્યું છે સુદાક્ષિણ્યતા. દાક્ષિણ્ય એટલે શું? કોઈ માણસ દક્ષ છે, દાક્ષિણ્ય છે. એટલે દક્ષ એટલે હોશિયારી માત્ર નહીં, પણ એ દાક્ષિણ્ય એટલે ખોટા સાચાનો વિવેક કરીને
જ્યાં સાચું છે ત્યાં જ એ કાર્યમાં આગળ વધે. એટલે આ વિવેકનો સવાલ છે. જીવનની અંદર આપણે ઘણી વખત એવા તબક્કે આવીને ઊભા હોઈએ કે એ વખતે આપણે આને મદદ કરવી કે આને મદદ કરવી. તો દાક્ષિણી એવું બતાવે કે સારા કાર્યમાં કોઈને પણ એને મદદ કરવાની હોય અને ખોટા કાર્ય વખતે એને શું કરવાનું હોય? ખસી જવાનું હોય. ત્યારે જો આર્યતાનું લક્ષણ ન હોય તો એ જીવ ખોટા કાર્યમાં ઘણીવાર સહભાગી થઈ જાય છે. અને નિંદા ત્યાગ, જો નિંદા ત્યાગ આની અંદરમાં લક્ષણ રૂપે બતાવ્યું છે આર્યના, પણ આગળ વધતા આપણને ખબર પડશે કે વસ્તુપાલજીએ તો આખો નિંદા ત્યાગ માટેની માગણી કરી લીધી છે. 7 બોલમાં 1 બોલ એણે બતાવ્યો છે, દોષવાદે ચ મૌનમ. જ્યારે કોઈના પણ દોષ બોલાતા હોય, કોઈના પણ અવગુણ ગવાતા હોય, ત્યારે હું સદા મૌન ધરું. આ બહુ કઠિન કામ છે ને. કદાચ આપણે કોઈના દોષ બોલીએ તો નહીં સામેથી કદાચ, પણ કોઈના દોષ બોલતા હોય ત્યારે આપણે તદ્દન ચૂપ રહી શકીએ, એની અંદર મનનો પણ હકાર ન આવે, એ બહુ મુશ્કેલ છે. તો આ લક્ષણ આર્યનું હોવાને કારણે વસ્તુપાલજીએ પણ પોતાની માગણીમાં સમાવ્યું છે. અને અધીનતા એટલે શું? ઘણી વખત માણસ એટલો બધો દીન, રાંકડો અને રોતલ બની જાય છે. એટલે આપત્તિના સમયે આપણે દીન બની જાય છે. સંકટનો સામનો કરવાના સમયે એ આપણે કાયર થઈ જાય છીએ. જીવનમાં આપણે જોજો, આમ ગમે એવા બહાદુર હોઈએ, પણ જ્યારે આપણા ઉપર આપત્તિ આવે, શરીરમાં રોગ આવે, કંઈ ચિંતા આવે, એ વખતે આપણે દીન બની જઈએ છીએ. ત્યારે આર્યમાં લક્ષણ હતું કે પાપને કરીને જ મને આ પરિસ્થિતિ આવી છે એનો વિશ્વાસ ધરાવનારો હોય. એટલે ક્યારેય પણ આ જેટલા મહારાજાઓના આપણને દ્રષ્ટાંત છે ને, એને પણ જીવનમાં ઘણી જ કસોટી આવી હતી. કુમારપાળને આવી હતી કે નહોતી આવી? જેટલા બધા રાજાઓને કસોટી આવી, એ વખતે એનું ગૌરવ ક્યારેય ભંગ નથી થયું, એ ક્યારેય દિનમથી નથી બન્યા, એણે પોતાની ખુમારી જાળવી રાખી છે. એટલે આર્યનું લક્ષણ છે કે આપત્તિના સમયે પણ એ કર્મક્ષય થશે, એટલે આપત્તિ દૂર થશે. એ વખતે રાણા પ્રતાપના જીવનમાં શું બન્યું હતું? જ્યારે એને ચિત્તોડ છોડીને ભાગવું પડ્યું, અને ભાગ્યા પછી જ્યારે એની રાણી અને એના પુત્ર એટલે એના સંતાનો અને પોતે 4 જણા સાથે જંગલમાં છુપાયા છે. ચિત્તોડના આસપાસના પહાડોની વચ્ચે છુપાયા છે. એ વખતે એ રાજા, જ્યાં રાજપાટનું સુખ હતું, રાજવૈભવનું સુખ હતું, આજે એની પાસે ખાવાનો ટુકડો પણ નહોતો, ખાવાનો અનાજનો ટુકડો નહોતો. એ વખતે એક ભિક્ષુક બાજુમાં આવ્યો. એ ભિક્ષુકની જોડીમાં કોઈએ આપેલા રોટલા હતા, કોઈએ આપેલી ભાખરી હતી, અને રાણા પ્રતાપે ઘોડા ઉપર બેઠા બેઠા હાથ લાંબો કર્યો હતો. ભિક્ષુકની આગળ માગણી કરી હતી કે આપ મને કંઈ ભિક્ષા આપશો, તમે મને કંઈ મદદ કરી શકશો? અને ભિખારીએ પોતાની જોડીમાંથી એક ટાઢી ભાખરી કાઢીને રાણા પ્રતાપના હાથમાં મૂકી હતી. રાણા પ્રતાપ એના 4 ટુકડા કરે છે. 4 ટુકડા કરી અને એક પોતાની રાણીને આપે છે, 2 ટુકડા એક બાળકને આપે છે, ને 4થો ટુકડો પોતાના હાથમાં હતો, એ એણે ભાલાની અણી ઉપર ટેકવ્યો. રાણા પ્રતાપનો જ્યારે પણ આ પોસ્ચર જોશો ને તો એના હાથમાં શું છે? એક મજબૂત ભાલો છે. એ ભાલાની નોબ ઉપર એણે ભાખરીનો ટુકડો મૂક્યો છે. અને જ્યારે એ ટુકડાને લઈ અને મોઢામાં મૂકવા જાય એટલામાં એક સમડી આવી અને એ ટુકડો ત્યાંથી ઉપાડી ગઈ. હું રાજા ભિખારી પાસેથી માગેલો ભીખનો ટુકડો, એ પણ હું ખાઈ ન શકું. એ જગ્યાએ આપણે હોય તો શું કર્યું હોય? માથું પછાડ્યું હોય ને, અરે રે મારા નસીબમાં આવું કેવું, મારા નસીબમાં. આપણે જોજો જીવનમાં ક્યારેય પણ જરાક પણ આપત્તિ આવી, જરાક પણ દુઃખ આવ્યું એટલે ભાગ્યને કોસવા માંડીએ છીએ. ત્યારે રાણા પ્રતાપ ભાંગ્યા નહોતા, તૂટ્યા નહોતા. એક શ્રાવકોના જીવનમાં કેવી કસોટી આવી. સુદર્શન શ્રાવક ઉપર આળ આવ્યું, અભયા રાણીએ કલંક ચડાવ્યું હતું, અને એના કારણે એને સૂળીની સજા પણ થઈ ગઈ હતી. પણ શાસ્ત્ર બતાવે છે એ વખતે પણ સુદર્શન શ્રાવકે શું નથી કર્યું? આર્ત ધ્યાન નથી કર્યું, ભાગવાની કોશિશ નથી કરી. એણે રાજાએ તો એને વિશ્વાસમાં લઈને એકાંતમાં બોલાવીને પૂછ્યું હતું, કારણ કે એ વખતના શ્રાવકોની આર્યતાનું એવું ઉત્કૃષ્ટ લક્ષણ હતું કે રાણીના મહેલમાં, રાજાનો જે રાણીવાસ હોય ને, એમાં અડધી રાતે પણ કોઈને કામ પડે
અડધી રાતે પણ કોઈને જવું પડે તો રાજા કોને મોકલતા? જેનું 10 લક્ષણ, મનુષ્ય ભવ, આર્યના લક્ષણ, ઉત્તમ કુળ, આવા જેના લક્ષણ છે એવા એક શ્રાવકનો એ અધિકાર બનતો કે જ્યારે પણ રાતના 2 વાગે કે 4 વાગે પણ રાજા ક્યાંય યુદ્ધમાં હોય, રાજા ક્યાંય દેશ પરદેશ હોય, એવી કાંઈ જરૂર પડી, રાણીના રક્ષણની જરૂર પડી, સામાન્ય રીતે એવું કહેવાય છે કે રાણીવાસમાં એના રક્ષકો પણ વ્યંઢળો રહેતા, નપુસંક રહેતા. આટલી જ્યાં સાવધાની રાખવામાં આવતી ત્યાં પૌરુષથી થનગનતો એવો મહાવીરનો શ્રાવક અડધી રાતે જઈ શકતો. કંઈ પણ કામ પડે ને તો શ્રાવકને મોકલી શકાતો, કારણ કે શ્રાવકના આ લક્ષણમાં જગતને એટલો વિશ્વાસ હતો. આવો સુદર્શન શ્રાવક રાણી અભયા ઉપર ક્યારેય પણ અનાચાર સેવાની કોશિશ કરે, રાજાને પણ માન્યામાં આવતું નહોતું. એણે વિશ્વાસમાં લાવીને પૂછ્યું કે સુદર્શનજી, મને એકને કહી દો, મને ખાનગીમાં કહી દો કે આ કામ તમે નથી કર્યું, તો હમણાં હું તમને સૂળી ઉપરથી સજા પાછી ખેંચાવી લઉં. પણ સુદર્શન બોલ્યા નહોતા, અને એ વખતે કરગરિયા પણ નહોતા, એ વખતે ભાંગ્યા પણ નહોતા. એને અખંડ વિશ્વાસ હતો કે જો મારા પૂર્વના વેરના કારણે મારું મૃત્યુ નિર્માણ હશે અને મારું આયુષ્ય ચોક્કસપણે તૂટે એવું સોપક્રમીય હશે અને મારા આયુષ્યના દલિકો પૂરા થયા હશે તો મને કોઈ બચાવી શકે એમ નથી, અને જો મારું આયુષ્ય બળવાન હશે તો મને કોઈ મારી શકે એમ નથી. અને આ આર્યના લક્ષણ અધીનતા આપણામાં આ પ્રગટ થાય એના માટે પણ આપણે વિચારણા કરવાની છે કે જેને કર્મનો વિશ્વાસ છે, જેને કર્મ સત્તાનો વિશ્વાસ છે, જેને કર્મનું વિજ્ઞાન આત્મસાત કર્યું છે, એવો આર્ય ક્યારેય પણ ભાંગી પડતો નથી. કારણ કે એની શ્રદ્ધા કેવી હોય છે બેન? આજે તો આપણે જુઓ, જૈન શાસનમાં કદી પણ ભાઈ સાયકિયાટ્રિસ્ટની જરૂર પડે? મનોરોગી હોય તેને ભાઈ ક્યાંય જોયા ન હોય? હોય ને, તે આપણે સમજવાનું છે કે એને જૈનત્વ ગળથુથીમાં મળ્યું નથી. કારણ કે આર્ય સંસ્કૃતિમાં જન્મેલાને પાપ અને પુણ્યનો એવો અખંડ વિશ્વાસ હોય છે, પાપ અને પુણ્યનો એવો ભરોસો હોય છે કે મારા પાપ કર્મના ઉદયમાં જગત મારું કાંઈ બચાવી ન શકે ને મારા પુણ્ય આડે સંસારની કોઈ તાકાત આવી ન શકે. એટલે આવો વિશ્વાસ હોય તો આપણે રોતલ અને માયકાંગલા ન બની જઈએ. એટલે આર્ય હંમેશા અધીન હોય. એટલે રાણા પ્રતાપ લ્યો કે સુદર્શન શ્રાવક લ્યો, આવા સેંકડો ઇતિહાસના પાને દાખલા છે કે જેને ગમે તેવા દુઃખમાં પણ ચંદનબાળા જેવી છોકરી, જેને ચૌટા ઉપર વેચાવવું પડ્યું, રાજકુમારી, ગભરું હરણી જેવી કિશોરી છે, પ્રગલ્ભા એવી સ્ત્રી પણ નથી, હજી તો કુમળી વયની છોકરી છે, અને છતાં પણ શાસ્ત્રમાં એનું વર્ણન બતાવે છે કે એને રુદન કરતી ક્યાંય બતાવી નથી. વિચાર કરજો, એને રુદન કરતી ક્યાંય બતાવી નથી. એ ક્યારેય પણ આક્રંદ નથી કર્યું, રુદન નથી કર્યું, અને મૂળા શેઠાણીના ઘરમાં પણ એણે ક્યારેય એવું નથી બતાવ્યું કે હું તો રાજકુમારી છું અને નસીબે મને અહીંયા મૂકી છે, બાકી તમારા ઘરમાં હું કામવાળી તરીકે આવી ન હોઉં, એવો ભાવ પણ નથી બતાવ્યો. અને કરગરીને મને આમાંથી કોણ બચાવશે, મારું શું થશે, આવો ભાવ પણ નથી બતાવ્યો. એટલે એક આર્યતા જો પ્રગટે ને તેની ભૂમિકા ઉપર આત્માના બધા ગુણો ધીમે ધીમે વિકાસ થવા માંડે. એટલે અધીનતા હોય, અને ત્યાર પછીનો ગુણ બતાવે છે કે સંપત્તિમાં નમ્રતા હોય. સંપત્તિમાં શું હોય? નમ્રતા હોય. ઉચ્છૃંખલતા એટલે જે પામ્યા છે, જે મળ્યું છે એના કારણે અભિમાનમાં એટલા આકળ થઈ જાય કે જગત સામે તુચ્છતાની નજરે જુએ. એક સામાન્ય માણસ પણ વિચાર કરી જાય એવું કેટલાક ધનવાનોનું વલણ હોય છે. આપણને ઇતિહાસમાં પણ એવા દાખલા જોવા મળ્યા છે કે જ્યારે અબ્રાહમ લિંકન એક વખત કોઈ હોટેલમાં ગયા, અને એના માટે કહેવાય છે કે એમણે વેઇટર સાથે જે રીતે વાત કરી, જે નમ્રતાથી અને જે હ્યુમિનિટીથી એની સાથે વાત કરી કે પેલો વેઇટર એને એમ કહે છે કે આપ જરૂર અમેરિકાના રાષ્ટ્રપતિ થશો. ઓલરેડી વોઝ. ત્યારે એણે કીધું કે તને કેવી રીતે ખબર પડી? તો કે એના આ રાષ્ટ્રપતિ જેટલા ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ સિવાય આવી ઊંચી વાત બીજા કોઈ કરી શકે નહીં. આપણે ક્યાંય પણ વર્તન કરીએ છીએ ને એમાં આપણું વ્યક્તિત્વ બહાર આવે છે. ઘણી વખત તમે લોકો અહીંયા બધાને બોલાવો ને
એને ડિગ્નેટરી કહેતા હો છો. આપણે કોઈને પણ આદરપૂર્વક બોલાવીએ અને શું કહીએ? ડિગ્નેટરી. તો એને કંઈક ડિગ્નેટી હોય કે ના હોય? એ ડિગ્નેટરી વાત વાતમાં છણકાઈ જાય, વાત વાતમાં છંછેડાઈ જાય, વાત વાતમાં અપમાનિત થઈ જાય, વાત વાતમાં ખોટું લગાડી લઈએ અથવા તો નારાજ થઈ જાય તો ડિગ્નિટી કહેવાય. એમ આર્યની પાસે શું હોય છે? ડિગ્નિટી હોય છે. શું હોય છે? ડિગ્નિટી હોય છે. ડિગ્નિફાઈ, અધીનતા, ગૌરવમાન હોય, અભિમાની ન હોય, પણ એની પાસે શું હોય? ગૌરવ હોય. એની પાસે ક્યારેય પણ આપણે એવી અપેક્ષા ન કરી શકીએ કે વાત વાતમાં ભાંગી પડશે કે વાત વાતમાં છેડાઈ જશે. એટલે આધીનતા એ આપણને આત્મામાં એક પ્રકારની ખુમારી આપે છે અને સંપત્તિમાં નમ્રતા રાખવાનું માન આપે છે, સંપત્તિમાં નમ્રતા રાખવાનું ગૌરવ આપે છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય જે છે એ ઉચ્છૃંખલ ન બનાવે. શું ન બનાવે ભાઈ? પુણ્યાનુબંધી પુણ્ય પ્રગટે. આર્યનું પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય છે. અનાર્યનું પુણ્ય એ પાપાનુબંધી પુણ્ય છે. કારણ કે અનાર્ય એ પુણ્યના ઉદયમાં જે શક્તિ, જે સંપત્તિ મળે એના વડે શું કરવાનો? જગતને હાનિ કરવાનો, જગતને નુકસાન કરવાનો. આપણે કોઈનું તિરસ્કાર કરવા માટે કે નિંદા તરીકે નથી કહેતા, પણ જગતમાં જેટલા બધા દેશમાં રોમ ભડકે બળે, યુગાન્ડાથી લોકો ભાગે કે હિટલરની ગેસ ચેમ્બરમાં યહૂદીઓ બળે, આ બધું શું બતાવે છે બેન? આ બધા ભાવ કયા છે? એની પાસે પણ સત્તા, સંપત્તિ, આ બધું પુણ્ય હતું ને. પણ એ પુણ્ય કઈ કક્ષાનું હતું? એ પુણ્ય વડે એણે શું બાંધ્યું? એ પુણ્ય વડે પાપ બાંધ્યું. એટલે આર્યનું પુણ્ય એ તેને મળેલી સત્તા અને સંપત્તિમાં વધુ ને વધુ નમ્ર બનાવે. આ બધા ગુણોને કારણે વસ્તુપાળજીને ભાવના છે કે હું જો ધર્મના માર્ગે ચાલીશ એના કારણે મને પુણ્યનો ઉદય પણ થશે અને મારે વચ્ચે મનુષ્યના ભવ જ માગ્યા છે તે ભવની અંદર આ બધા વડે પાછી મારી દુર્ગતિ ન થઈ જાય. એને આર્યતા શું કામ માગી? કે હું જ્યારે જ્યારે આ બધું પામું ત્યારે હવે મારે નીચે પતન નથી કરવું, માર્ગથી ચ્યુત નથી થવું. એટલે મારા જીવનમાં આ લક્ષણ પ્રગટે એની માગણી કરી અને પછી એણે કીધું હવે બીજું છે હિતમિત અને ઇષ્ટ વચન. એનો વિસ્તાર પણ આપણે એણે બીજું માગ્યું છે 7 ભાવમાં પણ કે હું હંમેશા હિતકારી અને મિષ્ટ વચન બોલનારો બનું. અને એના પછી આવે છે નિયમ આદિનો નિર્વાહ કરનારો હોય. આર્ય શું હોય? એક વખત નિયમ લીધો, એક વખત મનમાં નક્કી કર્યું, એના માટે એને કઈ રીતે વાપરે, એને કઈ રીતે સાચવે? તો કે પ્રાણના ભોગે પણ. જો ભગવાન મહાવીર સ્વામીના જેટલા આપણી પાસે ઉપદેશ છે એની અંદરમાં એણે એક દ્રષ્ટાંત આપ્યું છે અંબળ સંન્યાસીનો. એ મુનિ નહોતા, જૈન મુનિ નહોતા, સંન્યાસ લીધો હતો, પણ એનામાં આર્યતાનું ઉત્કૃષ્ટ લક્ષણ હતું. એણે પ્રતિજ્ઞા કરી હતી કે મારા જીવનમાં હું જે પણ ગ્રહણ કરીશ એ આજ્ઞાથી મળેલું ગ્રહણ કરીશ. એની પ્રતિજ્ઞા કેટલી હતી? એને સચેત અચેતનું નહોતું, ગોચરીની જેમ કે મને અમુક કલ્પે ને અમુક ન કલ્પે, પણ એનો એક નિયમ હતો કે મારે જે પણ ગ્રહણ કરવું એ મને કોઈ આજ્ઞા આપે તો ગ્રહણ કરવું. એમની સાથે એમના 700 શિષ્ય છે. અંબળ સંન્યાસી છે, એમની સાથે એના 700 શિષ્ય છે. અને અંબળ સંન્યાસી વિહાર કરતાં કરતાં પદયાત્રા જ કરનારા હતા અને પોતાનું જીવન સંન્યસ્તની સાથે જીવતા હતા. હવે એક વખત રસ્તામાં એ ભૂલા પડ્યા અને માર્ગ એવો તો ચૂકી ગયા કે કેટલા માઇલ સુધી એને કોઈ નગર શહેર એવી કોઈ વસ્તુ આવી નહીં અને રસ્તામાં જળનું કોઈ સ્થાન, પાણીનું કોઈ સ્થાન આવ્યું નહીં. 700 શિષ્યના પ્રાણ કંઠે આવી ગયા છે અને એમના જીવનની અંદર પોતાને પણ એવું લાગ્યું કે હવે પ્રાણ ત્યાગ કરવો પડશે. સામે એક નદી પણ આવી ગઈ છે, ખળખળ વહેતી નદી છે, અંદર શીત મધુર જળ છે, પણ પોતે એ જળ પી શકે એમ નથી કારણ કે એને કોઈ આજ્ઞા દેનારું નહોતું. વિચારો કે આજ્ઞા દેનારું ન હોવાના કારણે 700 શિષ્ય સાથે અંબળ સંન્યાસીએ ધગધગતી રેતીના કિનારામાં સંતારો પચકી લીધો. વિચાર કરજો, આપણા બધાના મનમાં વિચાર આવશે ને કે આવું તે કરાય? એક જણાએ આજ્ઞા દઈ દીધી હોત તો 700માંથી શું હિતેનભાઈ? 700માંથી એક આજ્ઞા આપી દઈએ અને 699 પાણી પી લઈએ તો 699 જાન બચી જાય ને. તો શું કરવું જોઈએ? એક સાધુનું જીવન વધે કે એક આજ્ઞા વિના પાણી ન પીવાનું પચખાણ વધે? એ પોતાની જે પ્રતિજ્ઞા છે, નિયમ છે,
પોતે જે ધારણ કર્યું છે એ વધે કે પહેલાંના જીવન વધે? શું વધે? શું માનો છો? મન વિચારમાં પડ્યું ને? વિચાર કરશું. પણ જ્ઞાની કહે છે કે પોતાના માટે થઈને કોઈ પણ નિયમ ભંગ કરે તો આપણે એની અનુમોદનાનો દોષ આવે કે ના આવે? આપણે ન ભાંગ્યું પણ આપણા માટે બીજાએ નિયમ તોડીને એ વસ્તુ કરી તો આપણને અનુક્રમે નિયમ ભાંગ્યાની જ જવાબદારી આવે કે ના આવે? એટલે જીવનમાં નિયમનું એક એક સ્ત્રીઓએ, એક એક પુરુષોએ પોતાના વચન નિભાવવા પ્રાણના બલિદાન આપી દીધા છે. એ તો ભારતની ઇતિહાસને પાને પાને પડ્યું છે કે જેણે માત્ર એક વચન ખાતર શું આપી દીધું છે ભાઈ? પોતાના પ્રાણ આપી દીધા છે. એટલે આવા અંબળ સંન્યાસીના 700 શિષ્ય અને અંબળ સંન્યાસી પોતે સંથારો કરીને ત્યાં મૃત્યુ પામ્યા હતા. પણ એ મૃત્યુ પામીને એક પણ જીવની દુર્ગતિ નહોતી થઈ. એમ તો વંકચૂલ માટે પણ કહેવાય છે ને, વંકચૂલ કથા બહુ જાણીતી છે. અનાર્ય હતો, અસંસ્કૃત હતો, ચોર બની ગયો હતો, જંગલમાં રહેતો હતો, રાજાનો પુત્ર હતો પણ દુરાચારી બની ગયો હતો. એટલે રાજાએ જ એને દેશ નિકાલ કરી દીધો હતો. અને એની એક બેન પુષ્પચૂલા પણ એની સાથે જોડાઈને, વંકચૂલ, એની પત્ની અને એની બેન બધા જંગલમાં રાજ્ય દેશ નિકાલ થઈને જતા રહ્યા હતા. અને ત્યાં એણે ભીલ લોકોની વચ્ચે, અનાર્ય લોકોની વચ્ચે રહીને પણ પોતાનું ચોર પલ્લી વસાવ્યા પછી પણ અંદરમાં એક ગુણ વંકચૂલનો, નિયમની સ્વીકાર બુદ્ધિ. એકવાર એક મુનિ પધાર્યા. એ મુનિ એની આજ્ઞા માગે છે. વંકચૂલ ચોર છે, નાનકડી જંગલમાં વસ્તી બનાવી લીધી છે. મુનિ પધાર્યા છે અને મુનિ એને કીધું કે તારા ગામમાં હું ચોમાસું કરી શકું એટલી મને આજ્ઞા આપ. ત્યારે પેલો કહે છે કે તારે ચોમાસું કરવું હોય તો કર, પણ મારી શરત એ છે કે તારે મને કોઈ પણ જાતનો બોધ ન આપવો. કારણ કે એને ખબર છે કે સંત આવ્યા છે, આ મુનિ કહેવાય, આ ત્યાગી કહેવાય. જો ચોર લોકોને બોધ આપવા માંડશે તો બધા પચખાણ લઈ લેશે તો મારું જીવન કઈ રીતે ચાલશે? મારો વ્યવસાય કેટલે ચાલશે? પહેલી શરત કરી હિતેનભાઈ કે તું રે 4 મહિના, તને ગોચરી પાણી જે કાંઈ જોઈએ જે અમારી પાસે છે એમાંથી આપશું, પણ અમને બોધ નહીં આપવાનો. મુનિ તો સાધનાના માર્ગે છે, 4 મહિના ચાતુર્માસ કરે છે, મૌન આરાધના કરે છે, તપ જપથી ચાતુર્માસ પૂર્ણ કરે છે. આખરે ચોમાસું પૂરું થાય છે અને મુનિનો વિહારનો સમય આવે છે. એ વખતે એને હૃદયમાં કરુણા છે. મુનિને હંમેશા કરુણા હોય કે 4 મહિના સુધી જેની નેસરામાં ચાતુર્માસ કર્યો એ જીવ કશુંક તો પામે. એટલા માટે એને છેલ્લે દિવસે કહે છે કે હવે મારી અને તારી જે નિયમની વાત હતી એ પૂરી થઈ છે. એટલે આજે હું તારી સાથે વાત કરું છું કે ભાઈ આ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો મને ખબર નથી. હું અહીંયા આવી ચડ્યો એનું કારણ હતું કે રસ્તો ભૂલ્યો. હવે એટલી મહેરબાની કર કે મને નગરમાં પહોંચવાનો, આ જંગલમાંથી બહાર નીકળવાનો, કારણ કે આ બધા ચોર લોકોને તો બધા રસ્તા ખબર હોય ને કે શોર્ટકટ ક્યાંથી છે, શું છે. તું મને રસ્તે ચડાવી દે. શું કર? તું મને રસ્તે ચડાવ. આને વિચાર આવે છે કે આ કાંઈ બોલ્યો નથી, 4 મહિના શાંતિથી રહ્યો, હવે એને ચાલ રસ્તે મૂકવા જાય છે. રસ્તામાં મુનિ એને જ્યારે રસ્તો પૂરો થવા આવે છે ને એ વખતે એને કહે છે કે તારો હું આભાર માનું છું કે તે મને ટૂંકા રસ્તેથી મને નગર સુધી પહોંચાડી દીધો. હવે તે મને રસ્તો બતાવ્યો છે તો મને પણ લાગે છે કે મારે તારું કાંઈક ઋણ ચૂકવવું જોઈએ. તો માત્ર હું તને 4 વસ્તુ કહું છું, આ 4 વસ્તુ તું સ્વીકારી લે. હું 4 વસ્તુ આપું છું. અને 4 નિયમ આપ્યા હતા. શૈલેષભાઈ ખબર છે? શૈલેષભાઈને ખબર છે, બાકી કોને ખબર છે? તો રિપીટ કરીએ નહીં, એટલે બધાને ખબર હોય તો ન રિપીટ કરીએ. પણ એણે પહેલી વાત કરી કે જીવનમાં ક્યારેય પણ તું અજાણ્યું ફળ ખાઈશ નહીં. અજાણ્યું ફળ એટલે શું ખબર છે? એવું કર્મ કે જેનું ફળ શું છે. આપણે એક પણ કામ એવું ના કરવું કે જેના ફળની આપણને ખબર ન હોય. બરાબર છે ને ભાઈ? આપણા ગુરુ પણ કહે છે અજાણ્યું ફળ ખાતો નહીં, તારા કર્મના વિપાકનો વિચાર કરજે. ધર્મ ધ્યાન, પરમાત્માએ 4 ધ્યાનમાં 2 શુભ ને 2 અશુભ બતાવ્યા. એમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અશુભ ધ્યાન, અને ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, શુભ ધ્યાન. તેમાં એણે કીધું કે શુભ ધ્યાનમાં ધર્મ ધ્યાન, કારણ કે વર્તમાન કાળમાં આપણને શુક્લ ધ્યાન તો આવી ન શકે, તો ધર્મ ધ્યાનના 4 આપણને પાયા બતાવ્યા છે. એમાં કીધું છે આજ્ઞાનો વિચાર કરવો, અપાયનો વિચાર કરવો. આજ્ઞાનો વિચાર, પરમાત્માની આજ્ઞા શું છે,
અપાયનો વિચાર, આ સંસારનું કારણ શું છે, આ સંસારના સુખ દુઃખનું રૂટ ક્યાં છે, આ સંસારના જન્મ મરણના કારણો છે, આનો તું વિચાર કરજે. અને ત્રીજો પાયો બતાવ્યો, વિપાકનો વિચાર કરજે. વર્તમાનમાં હું જે જીવન જીવું છું, વર્તમાનમાં હું જે કરું છું, એનું પરિણામ શું આવશે. આપણી એક એક ક્રિયા, મન વચનની કે કાયાની, કરવા રૂપ, કરાવવા રૂપ કે અનુમોદવા રૂપ, જે પણ આપણે કાર્ય કરીએ છીએ એનું હંમેશા આપણે શું કરવાનું બેન, પરિણામનો વિચાર કરજો. વસ્તુ બોલતા પહેલાં, વસ્તુ વિચારતા પહેલાં જો મન છે ને એનાથી બંધાયેલા દોષો મનન કરવાથી નાશ થાય. મન જેટલા દોષ કરે છે ને એનો આપણે મનન કરીએ ને, ચિંતન કરીએ, અનુપ્રેક્ષા કરીએ તો એ દોષ મનમાં ને મનમાં બાંધ્યા મનમાં નાશ થઈ શકે. વચનથી દોષ કર્યા છે જે એ જાપ કરવાથી જાય, કારણ કે વચનના દોષ અશુભ વચન યોગ છે. અને પરમાત્માએ બતાવેલા સૂત્રો, સુંદર મંત્રો, આ બધાના જે જાપ છે એ શુભ વચન યોગ છે. એટલે અશુભ વચન યોગનો દોષ કેવી રીતે જાય, જાપ કરવાથી. અને કાયા વડે જે અશુભ કાર્યો કર્યા એનું પાપ આપણે તપ વડે, કાયાને આપણે શું કરવાની છે, તપમાં કસોટીએ ચડાવવાની છે ને, એટલે આ રીતે પ્રાયશ્ચિત બતાવ્યા છે. પણ ધર્મ ધ્યાનમાં કીધું છે કે વિપાકનો વિચાર. જો મન આજ્ઞામાં ન સમજે, ભગવાનની આજ્ઞા નથી આવું કરવાની, તો પણ મન ન માને, તો ત્યારે તું દુઃખનું કારણ ગોતશે કે આ દુઃખ મને ક્યાંથી આવ્યું, તોય મન ન માને. હવે વિપાકનો વિચાર કરજે કે આજે હું આ કરું છું તેનું ફળ મને શું આવશે. ને છેલ્લું કીધું છે આખા લોકનો સ્વરૂપનો વિચાર કરજે કે આ જીવ ક્ષેત્રના એટલે કે લોકના તળિયાથી માંડીને ઉપર નવગ્રહ વેગ સુધી અનંતવાર જઈને આવ્યો તો પણ આરો કેમ ના આવ્યો. આની વિચારણા કરીએ ને, આ જ ધર્મ ધ્યાન છે. આપણે અનુલોમ વિલોમ કરીએ કે અહીંયા ધ્યાન લગાવીએ કે અહીંયા ધ્યાન લગાવીએ, એ બધી તો યૌગિક ક્રિયા છે. શું છે? ક્રિયા છે. પણ ખરું આત્મધ્યાન પરમાત્માએ ધર્મ ધ્યાન કીધું છે. તો અહીંયા પણ ગુરુને ત્યાં સુધી એને પહોંચાડવા છે. એટલે એક નિયમ આપ્યો કે અજાણ્યું ફળ ખાઈશ નહીં. આમ તો એની પાછળ કેટલા રહસ્યો છે, પણ એને તો વર્બલી ઉપરથી જ લીધું કે જેના વિશે કંઈ ખબર નથી ને એવું ફળ ખાવું નહીં. પછી બીજી વાત કરી કે જીવનની અંદર ક્યારેય પણ તું રાણી, રાજમાતા કહેવાય. એ વખતના બધા લોકશાહી નહોતી, રાજાશાહી હતી. એટલે રાજ્યની રાણી એ હંમેશા રાજમાતા કહેવાય, એટલે આખા પ્રજાજનોની માં કહેવાય. એની સાથે કદી પણ વ્યભિચારી સંબંધ બાંધતો નહીં. ગમે તેવું પ્રલોભન આવે તો પણ બાંધતો નહીં. ત્રીજું, જીવનની અંદર ક્યારેય પણ તને ગુસ્સો આવે તો ખાલી 7 ડગલા પાછો જાજે. कल अमिताबेन पूछ रही थी कि बेन बात बात में धैर्य छूट जाता है और गुस्सा आ जाता है, तो मैं बोली तो वंकचूल को याद कर लेना. इसलिए वंकचूल की कहानी मुझे याद आ गई. वंकचूल ने एणे कीधुं કે 7 કદમ પાછળ જાજે. બસ એ જળ જેવો હતો, ચોર થઈ ગયો હતો તો રાજકુમાર, પણ એને કોઈ ઊંડાણપૂર્વક તત્વની વાતો કરે તો એને પલ્લે પડે એમ નહોતું. એટલે એણે સાદી ભાષામાં કીધું કે 7 કદમ પાછળ જાજે. અને છેલ્લે કીધું કે તું કાગડાનું માંસ કદી ખાતો નહીં, કૌવે કા માંસ મત ખાના. આ 4 વાત કરી અને પહેલાં એ સ્વીકારી લીધી. જો નિયમમાં નક્કી કરી લીધું કે આજે એક ગુરુ મળ્યા છે, એક સંત મળ્યા છે, એણે આ 4 વાત કરી છે, તો ચાલો એને તો હાથ જોડી દીધા. આપણે પણ પરમાત્મા પાસે એકવાર તહત પ્રમાણ, શું બોલવાનું છે બેન? તહત પ્રમાણ. આપ કહો છો તે પ્રમાણ છે, આપ કહો છો તે સત્ય છે. આજ સુધી જેના મુખમાંથી તીર્થંકરના સંવત્સરણમાં એક વખત પણ સ્વીકાર બુદ્ધિએ હાથ જોડાયા અને પરમાત્મા તરફ નમન થયું અને એટલું જ બોલ્યા કે પરમાત્મા આપ કહો છો તે સત્ય છે. બસ આટલું બોલ્યા ને એ પડથી એનો સંસાર કપાવા માંડે. માત્ર સ્વીકાર, એના કારણે સંસાર શું થવા માંડે? પરિત સંસારી બનાવે. જેટલા જીવ બોલ્યા ને, આ પરમાત્માનું બોન્ડ છે. કારણ કે અનાદિનું અજ્ઞાન તૂટી જાય, અનાદિનું અંધારું ટળી જાય, અનાદિનું અભિમાન છૂટી જાય, અનાદિનો આગ્રહ છૂટી જાય. હું કંઈ ન જાણું, પરમાત્મા તમે કહો છો તે સત્ય છે. એમાં આ વંકચૂલે પણ આ ગુરુ વચન સ્વીકારી લીધું અને ચાલ્યો. ચોરીના દિવસો ચાલે છે. એકવાર ચોરી કરતાં કરતાં
કશું હાથમાં આવ્યું નથી. બધા ચોર લોકો આ ટોળીનો નાયક છે, થાકી ગયા છે, ત્રાસી ગયા છે, છુપાઈ રહ્યા છે અને કશું હાથમાં આવ્યું નથી, એટલે ભોજન પણ મળ્યું નથી. થાકેલા હારેલા બધા પોતાના દિવસ થાય એટલે ચોરપલ્લીમાં ભાગીને છુપાઈ જવું પડે. એમાં ત્રસ્ત થયેલા બધા રસ્તામાં ભૂખ્યા થયા છે અને એ વખતે શોધ છે કશું ખાવાનું. ને એમ કરતાં કરતાં એક ચોરની નજરમાં એક વૃક્ષ આવે છે અને ત્યાં સુગંધ પણ આવે છે, મીઠી મધુરી ગંધ. જેમ આપણા ઘરમાં અત્યારે તમે કેરીની સિઝનમાં ઘરમાં કેરી આવી હોય અને એ પાકી ગઈ હોય તો પછી સુગંધ આવે કે ના આવે ભાઈ? કેટલા બધા ફળ છે, એ બધાનું શું બને છે? એમાંથી સુગંધ આવે છે. તો આને ફળની સુગંધથી બધા એ તરફ ખેંચાય છે. જુએ છે તો એક વૃક્ષ ફળોથી લદાયેલું, પાન કરતાં ફળ ઝાઝા છે, લચી રહ્યું છે, સુંદર મજાના રંગવાળા ફળો એમાં લટકી રહ્યા છે. એમાંનો એક માણસ દોડીને ભૂખ્યો છે, વૃક્ષમાંથી ફળ માંડે છે તોડવા, તોડી તોડીને ઢગલા કરે છે. બધા જ ચોર લોકો ભૂખ્યા થયા છે. મીઠું મધુરું આવું ફળ કદી ચાખ્યું ન હોય, એટલું મીઠું મધુરું ફળ બધા ખાવા માંડે છે. અને વંકચૂલ પણ એ ફળ હાથમાં લે છે. ભૂખ્યો છે, ત્રસ્ત છે, એટલો બધો હારેલો અને થાકેલો છે, તો પણ હાથમાં ફળ લેતાની સાથે મુનિનો ટંકારવ જેવો અવાજ યાદ આવ્યો, અજાણ્યું ફળ ખાઈશ નહીં. હાથ અટકી ગયો. જો આટલી ભૂખ હોય, આટલા બધાને ખાતા જુએ અને સામે મીઠું મધુરું ફળ હોય, સુગંધ પણ આકર્ષણ કરાવનારી હોય, ખેંચનારી હોય, તો પણ કેમ રોકાઈ ગયો? એકમાત્ર નિયમ આદિનું પાલન. ન ખાધું. વિચાર કરે છે. ત્યાં તો આજુબાજુના જેણે ફળ ખાધું તો એ ચોરો તરફડિયા મારવા માંડ્યા. અંદરમાં ઝેર પ્રસરી ગયું છે, વિષ ચડી ગયું છે, ઝેરી ફળ હતું અને બધાને તરફડતા જુએ છે. જે બે ચાર જણાએ નહોતું ખાધું કોઈ બી કારણસર, એના સિવાય બાકીના જે સાથે ચોર આવ્યા હતા બધા ત્યાં તરફડીને મરી ગયા. ત્યારે પેલાને થાય છે કે આ ગુરુએ એક નાનો નિયમ આપ્યો, મારું તો જીવન બચી ગયું. યાદ કરજો, મારા ને તમારા જીવનમાં પણ આપણે લીધેલા નાનામાં નાના નિયમ પણ આપણને ક્યાં ક્યાં કેટલી વાર બચાવી નાખશે, એ આપણને કલ્પનામાં નહીં આવે. એટલે નિયમ લેતા કદી ગભરાવું નહીં. નિયમ આપણી રક્ષા માટે છે, નિયમ આપણી સલામતી માટે છે. નિયમ આપણને ન જાણે કેવા કેવા પાપમાંથી ને દુઃખમાંથી બચાવી શકે છે. એ જાય છે, એક પછી એક પ્રસંગો વધતા જાય છે. ત્યાર પછી એને એવો પ્રસંગ બને છે કે એક વખતે ચોરી કરવા ગયા છે અને એ જંગલમાં એ જે જંગલમાં પોતે રહે છે ત્યાં એ વખતે પેલા ભવાયાના ખેલ કરનારા જે લોકો ગામમાં જાય અને નાની મોટી નાટક મંડળી, જે નાટકો હોય, એ બધા કોઈ પૈસાદાર માણસો કે કલાકાર ન હોય, પણ કલાકાર હોય પણ એને પોતે આવા જ ખેલ કરીને જીવન ચલાવવાનું હોય. એ ગામે ગામ ફરે અને રાતના મોડી રાતે નાટક ગામડામાં બતાવે અને રાતના પ્રવાસ કરી ક્યાંક વિશ્રામ કરીને બીજા ગામમાં બીજે દી પહોંચે. આવી જાતની એક ટોળી એ ગામમાં આવવાની ખબર પણ જંગલના ચોરપલ્લીમાં આવવાની એને ખબર પડે છે અને પેલો ગયો છે ચોરી કરવા, વંકચૂલ. એની પત્ની અને એની બેન બંને ઘરમાં એકલા છે. ત્રિવર્ગ હોય ત્યારે, પુરુષો તો બધા ચોરી કરવા ગયા હોય. ત્યારે પેલી પત્ની અને બેન બે વિચાર કરે છે કે બહુ દિવસો થયા, આ ચોરપલ્લીમાં તો કશું મનોરંજનનું તો સાધન હોતું નથી. આજ સાંભળ્યું છે કે આ જંગલમાં એક ભવાયાની ટોળી આવી છે અને નાટક પણ કરવાના છે, તો આપણે જોવા, નજીકનું ગામડું હતું, ત્યાં આપણે જોવા ચાલ્યા જાય તો અનુભવી ભાભી કહે છે કે આપણે સ્ત્રીઓ છીએ, મોડી રાત્રે એકલા જવું એકલા આવવું એ આપણા માટે સલામત નથી, તો આપણે ત્યાં જઈ ન શકીએ. ત્યારે એક સુઝાવ આપે છે કે આપણે બંને જો પુરુષનો વેશ પહેરીને ચાલ્યા જઈએ, અને એ વખતે તો બુકાની વગેરે બાંધતા, માથે પણ પાઘડી વગેરે પહેરતા, એટલે ઓળખાણ પણ ન પડે કે આ સ્ત્રી છે પુરુષ. એટલે બંને સહમત થાય છે. નણંદ ભોજાઈ બંને પુરુષના કપડાં પહેરીને ભવાયાનો ખેલ જુએ છે. મોડી રાતે પાછા આવે છે, પુરુષના વેશમાં આવે છે. ઘરમાં આવી અને પેલી બેન થાકેલી છે, કંટાળી ગઈ છે, એટલે કહે છે કે મને તો ભાભી એટલી ઊંઘ આવે છે કે હું તો હમણાં તમારા રૂમમાં તમારા પલંગમાં જ સૂઈ જાઉં છું, મારે તો કપડાં બપડાં પણ બદલવા નથી. એટલે પોતે ભાઈના કપડાં પહેરીને પુરુષના વેશમાં એમને એના પલંગમાં ઢળી પડે છે અને ભાભી પોતાના વસ્ત્ર બદલી અને શાંતિથી ત્યાં સૂઈ જાય છે. વહેલી સવારે વંકચૂલ પાછો આવે છે. હજી
સૂર્ય ઉગ્યો નથી, આછું અજવાળું માત્ર છે, અને એના કારણે એક પોતાના રૂમમાં દાખલ થાય છે તો પોતાની જ પત્નીને એક પુરુષ સાથે એક જ સૈયામાં સૂતેલી જુએ છે. હવે આ વખતે ધીરજ રીએ. ચોર છે, લૂંટારો છે અને આવેશવાળો છે, કોઈ આડું આવે એ ચલાવી શકતો નથી. એ જ વખતે વિચાર આવ્યો કે આવી વફાદાર ન હોય એવી બેવફા સ્ત્રી, આવી વ્યભિચારી સ્ત્રી, એની સાથેનું જીવન જોઈએ નહીં, એનું ગરદન કાપી નાખવું. એ જ પડે વિચાર આવે છે કે આ પુરુષને ને મારી સ્ત્રીને બંનેને એક ઝટકામાં પૂરા કરી દઉં. હાથમાં તલવાર મ્યાનમાંથી બહાર કાઢે છે અને આગળ વધે છે. તલવારનો ઘા કરવા જાય ત્યાં ગુરુનું વચન યાદ આવે છે. આવેશ આવે, ગુસ્સો આવે, 7 કદમ પાછો જાય છે. અરે મેં તો નિયમ લીધો છે. 7 ડગલા પાછળ જાય છે. ખુલ્લી તલવાર છે, આવેશ છે, ક્રોધથી માથું ધમધમે છે, એટલે પાછળ એક પાણીનો કુંજો ભર્યો છે, એ દેખાતો નથી ને એની સાથે તલવાર ટકરાઈ જાય છે. ધણે અવાજ આવે છે, એકદમ તલવારનો ધાતુ સાથેનો અવાજ એકદમ આવતા પત્ની જાગી જાય છે, એકદમ બેબાકડી ઊભી થઈ જાય છે. અરે સ્વામીનાથ આવી ગયા, મને તો ખબર જ ના પડી. એટલામાં બેન પણ જાગી ગઈ, માથેથી પાઘડી નીકળી ગઈ છે, લાંબો ચોટલો બહાર આવે છે, અને વંકચૂલને ખબર પડે છે કે આ તો મારી બેન છે. જો 1 મિનિટ પહેલાં તલવાર ચલાવી દીધી હોત તો 2 પંચેન્દ્રિય મનુષ્ય વધનો નિર્દોષને મારવાનો ગુનેગાર બની જાત કે ન બની જાત. અને આ 3 પ્રસંગ બની ગયા છે એ વખતે. હવે 2 પ્રસંગ બની ગયા છે. હવે ત્રીજો પ્રસંગ એ બને છે કે રાજ્યમાં એક વખત ચોરી કરવા માટે બીજા કોઈના ઘર ન મળ્યા. આજે ઘરમાં કોઈની પાસે એક પૈસો પણ નથી, ચોર લોકો ખાલી થઈ ગયા છે. છેવટ કે છે આજ રાજમાં ચોરી કરી લ્યો, રાજમહેલમાં ચોરી કરો. આ છેલ્લી ચોરી એવી મોટી કરી લઈએ કે આપણે પછી ચોરી ન કરવી પડે. એટલે બધા ચોરો છુપાઈને જુદે જુદે રસ્તેથી જાય છે. અને આ વંકચૂલ પોતે જે રાજનો મુખ્ય ખંડ છે એમાં પાછળના બાજુએથી પેલી દોરી બાંધીને કે જે પ્રકારે ચડાય એ રીતે મહેલમાં ઘૂસે છે. અને બરાબર રાણીના આવાસમાં, રાણીવાસનો જે એનો મુખ્ય કમરો છે એમાં વંકચૂલ દાખલ થાય છે. રાણી યુવાન છે, દુભાયેલી છે, રાજાની માનીતી નથી, એટલે મનની અંદરમાં વિહવળ છે. આવો નવયુવાન, ખરેખર તો વંકચૂલ પણ એક રાજકુમાર હતો, પણ દુરાચારી થઈ ગયો એટલે પિતાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો. એની યૌવન, એની સુંદરતા, એનું સૌષ્ઠવ, એનું પરાક્રમ, આ બધાની આભા તો હતી જ એના ઉપર. રાણી મુગ્ધ થાય છે. રાણી એને આમંત્રણ કરે છે કે આમ પણ હું એકલી અટુલી જ જીવું છું, મને રાજાને મારી કશી પરવા નથી, વગેરે વગેરે, પણ જે કંઈ હતું તે, પણ તું મારી સાથે જોડાઈ જા. જો તું મને સાથ નહીં આપે તો હું હમણાં જ સૈનિકોને જાગૃત કરીશ અને તરત જ તને પકડી લેવામાં આવશે અને તે મારા ઉપર જુલમ કરવાની કોશિશ કરી એવો આક્ષેપ પણ લગાવીશ, એટલે સીધો તને ફાંસીને માછડે ચડાવી દેવામાં આવશે. આ પ્રકારે એ એને પ્રલોભન આપે છે, એ પ્રમાણે ધમકી આપે છે. પણ પહેલાંના મગજમાં ઘંટડી વાગે છે. આપણા કોઈ ગુરુએ કાંઈ કીધું હોય ને તો ઘંટડી વગાડવાની છો. ઘણા વ્યાખ્યાનો સાંભળ્યા, ઘણા સ્વાધ્યાયો સાંભળ્યા, ઘણા સત્સંગો સાંભળ્યા, ઘણા ઓનલાઈન સત્સંગો કર્યા, તો હવે આપણે શું લેવાનું છે? અંદરમાં ઘંટડી વાગે એવું કરવાનું છે. વંકચૂલ રાજમાતા કહેવાય, રાણી તો રાજમાતા કહેવાય, મારાથી વ્યભિચાર કરાય નહીં. એ વખતે રાણી નારાજ થઈ જાય છે અને બૂમાબૂમ કરે છે. સેવક આવીને એને પકડી લે છે અને એને સવારે રાજાની સમક્ષ હાજર કરવામાં આવે છે. એ વખતે એને આ ગુનાની સજા શું? ત્યારે રાજા એને બોલાવીને કહે છે કે શા માટે તું ગુનેગાર નથી તોય ગુનાનો સ્વીકાર કરે છે? કારણ કે બન્યું તું એવું કે રાજા બરાબર એ જ દિવસે કંઈક પણ વિચારથી આ રાણીના મહેલે આવવા તૈયાર થયા હતા. વારંવાર આવતા નથી, પણ કોને ખબર આજે એના મનમાં વિચાર આવ્યો કે પેલી રાણીને ઘણા વખતથી મળ્યો નથી, ચાલ આજે એની પાસે પણ જઈ આવું. અને બરાબર ચોરનું અંદર દાખલ થવું અને રાજાનું એને બરાબર પાછળ આવવાનું. અને રાજા પર પુરુષને પોતાના રાણીના આવાસમાં ઊભેલો જોઈને થંભી જાય છે, દરવાજાની બહાર છુપાઈ જાય છે. અને રાણી અને ચોર વચ્ચેનો વાર્તાલાપ રાજાએ સાંભળ્યો હતો. એટલે વંકચૂલને કહે છે કે તને મૃત્યુદંડ થયો
તો પણ તું કેમ કબૂલી નથી દેતો કે આમાં મારો વાંક નથી? તો કે મહારાજા, એક તો મારી વાત તમે સાંભળત પણ નહીં, કદાચ હું કબૂલ કરું તો પણ બીજી વાત તો એના કરતાં મહત્ત્વની હતી કે મારા ગુરુએ મને આજ્ઞા કરી હતી કે રાણી સાથે કદી સંબંધ બાંધવો નહીં. પણ મારો જે રાણી સાથેનો વાર્તાલાપ છે એનું કોઈ સાક્ષી તો હતું નહીં, એટલે આ વાત હું આપને કહું તો પણ આપ માનવાના નહોતા, એટલે મેં આપને કરી નથી. એટલે રાજા વિચારે છે કે આટલો નિયમબદ્ધ, આટલો સંયમમાં રહેનારો આવો માણસ મને જગતમાં મળશે ક્યાં? આને મારા અંગરક્ષક તરીકે રાખી દો. રાજાનો એકમાત્ર વિશ્વાસુ જે અંગરક્ષક હોય એના તરીકે એણે વંકચૂલને રાખ્યો. અને વંકચૂલ એની 24 કલાક, પણ એને તો ધન દોલત ખૂબ મળી ગઈ, એને પણ આવાસ મળી ગયો, બધા ચોરોને સૈનિકની કામગીરી મળી ગઈ, બધાના જીવન પલટાઈ ગયા. એ નગરમાં આવી ગયો અને હવે રાજાના વફાદાર સૈનિક તરીકે કામ કરે છે. રાજાની રક્ષા કરતા એક વખત સૈન્યમાં યુદ્ધમાં ઘવાય છે, એને સખત ઘાવ પડ્યા છે અને એની હાલત મરણ સન્મુખ થઈ ગઈ છે. એ વખતે રાજા એનો સારવાર કરવા માટે રાજવૈદ્યને બોલાવે છે ને રાજવૈદ્ય એને કહે છે કે મહારાજા, આનું શરીર સારું થઈ શકે, એના ઘાવ ભરી શકાય, પણ એના માટેની જે ઔષધિ છે એ ઔષધિ બહુ રેર, બહુ ઓછી મળે એવી છે. ત્યારે એને પૂછવામાં આવે છે કે આ ઔષધિ કેવી રીતે બને છે? ત્યારે કહે છે કે આ ઔષધિમાં કાગડાનું માંસ નાખવામાં આવે છે, તો જ આ ઘાવ ભરાય. ત્યારે પેલો વંકચૂલ કહી દે છે કે મહારાજા, મારે જીવવું નથી, મારા ગુરુએ મને આજ્ઞા કરી છે કે કાગડાનું માંસ કદી ખાવું નહીં. અને ખરેખર એણે એ ઔષધ વડે આરોગ્ય પ્રાપ્ત કરવાનો સ્વીકાર ન કર્યો અને એનું આયુષ્ય પણ પૂરું જ થવાનું હતું. શું હતું? એણે કદાચ કાગડાનું માંસ ખાધું હોત તો કદાચ ઘાવ ભરાયા હોત, પણ આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈ પણ નિમિત્ત બની શકે છે, બીજું દર્દ વડે પણ મરી શકે છે. એટલે પોતે પોતાના નિયમમાં દ્રઢ રહ્યો અને મૃત્યુ પામીને 12મા દેવલોકે વૈમાનિક દેવ બનીને એનો જન્મ થઈ ગયો. વિચાર કરજો, એક 4 નિયમોમાં, અને એને કારણે એના જીવનની અંદર આવો ઉત્થાનનો પાયો નખાઈ ગયો. હવે આ નાના નિયમની જે પાલન એણે કરવાની પ્રતિજ્ઞા કરી એને ભવાંતરમાં યથાખ્યાત ચારિત્રના નિયમ સુધી લઈ જવાનો બળ ધરાવે છે. એટલે આર્ય સંસ્કૃતિમાં કહેવાય છે નિયમબદ્ધતા હોય. આપણો સમય થઈ ગયો છે, પછી આપણે બીજા સમયમાં થોડું ઓછું લઈ લેશું. 1 જ મિનિટમાં પૂરું કરી દઉં છું કે તેના પછીનું છે કુલાચારનું પાલન કરનારા હોય, અસદવ્યય, ખોટે રસ્તે પૈસા વાપરનારા ન હોય, સદવ્યય કરનારા હોય, પ્રમાદનો ત્યાગ કરનારા હોય, લોકાચારનું પાલન કરનારા હોય ને સર્વત્ર ઔચિત્યનું પાલન કરનારા હોય. જ્યાં જ્યાં જે ઉચિત છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે, તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જન એ. સામાન્ય સજ્જનનું લક્ષણ, સામાન્ય આર્યનું લક્ષણ ભવિષ્યમાં આત્માર્થીનું લક્ષણ બની જાય. તો આવા આર્યના લક્ષણો વડે આપણું જીવન વ્યતીત થાય, એના માટે વર્તમાનમાં પણ આર્ય ધર્મનું પાલન કરીએ અને ભવાંતરમાં પણ આપણો મોક્ષ ન મળે ત્યાં સુધી વસ્તુપાલજીની જેમ આપણે પણ દોહરાવીએ કે પરમાત્મા મોક્ષ ન મળે ત્યાં સુધી મારો જન્મ આર્ય કુળમાં થાય. માત્ર જન્મ થાય એટલું નહીં, પણ હું જન્મથી પણ આર્ય અને સંસ્કારથી પણ આર્ય અને કાર્યથી પણ આર્ય બનું, એવી ભાવના સાથે આ પરમાત્માની વાણી છે. મને સમજતા કે આપને સમજાવતા જ્ઞાનીના વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જયજીને.